तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगत जी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, प्रगट गुरुहरि प्रमुख स्वामी महाराजनी સવારે બે સેશન દરમિયાન આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે તેની કેટલીક વાતો કરી હતી. આપણે ત્યાં ત્રણ શબ્દો છે: ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય છે, સિનોનિમ્સ છે. હિન્દુ સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિથી જુદી નથી, હિન્દુ ધર્મ એ ભારતીય સંસ્કૃતિથી અલગ નથી. જે કંઈ શોધખોળો થઈ છે ભારતમાં એ ધર્મની સાથે રહીને શોધખોળો થઈ છે. અને આપણી સનાતન સંસ્કૃતિ એ ધર્મમય સંસ્કૃતિ હતી. આપણી સંસ્કૃતિએ કેવી શોધખોળો કરી છે એની થોડીક ઉપર છેલ્લી વાતો કરી હતી, પરંતુ એના ઉપર અનેક સંશોધનકારોએ અનેક જુદી જુદી રીતે પોતાના ગ્રંથો રચ્યા છે. એ ગ્રંથોમાં કેટલીક વાતો સમાવાઈ છે, કેટલીક વાતો મૂળ ગ્રંથોમાં સમાવેલી છે. સવારે વાતો કરી હતી, પણ જે બહુ જ વાતો નથી કરી એના ઉપર બીજા આપણે કલાકોના કલાકો અનેક વક્તાઓને નિમંત્રણ આપીને બોલાવી શકીએ તેમ છીએ. પણ માત્ર એક પુસ્તક, એ પુસ્તકનું નામ છે હિન્દુ સુપિરિયોરિટી. હિન્દુ સુપિરિયોરિટી એના લેખક છે ડોક્ટર હરવિલાસ શારદા. આ ડોક્ટર હરવિલાસ શારદા એ અંગ્રેજોના જમાનામાં અંગ્રેજો ઉપર પણ રૂલ કરી શકે એ કોટીના ભારતના બુદ્ધિમંત હતા, જે જસ્ટિસ હતા. અંગ્રેજોના સમયમાં અંગ્રેજ કોર્ટમાં જજ તરીકે, સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે હતા. અને ડોક્ટર હરવિલાસ શારદા એમણે અંગ્રેજોને કેવી રીતે ભારત ઉપર રૂલ કરવો એના બંધારણના નિયમો શીખવ્યા હતા. પ્રખર બુદ્ધિમંત, મૂળ જોધપુરના વતની, રાજસ્થાની. એ માણસે એક આ પુસ્તક લખ્યું છે હિન્દુ સુપિરિયોરિટી. ગમે તેવો માણસ હોય, અજ્ઞાનીમાં અજ્ઞાની, આ પુસ્તકના થોડાક પાના ઉથલાવે એટલે એને એટલી બધી એમાંથી માહિતી મળે ને એટલી ખબર પડે કે દુનિયામાં કોઈ એક સંસ્કૃતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ હોય, કોઈ એક ધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય, અને કોઈ એક દેશ કે એક ધરતી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય. એ ભારત દેશ છે, એ હિન્દુ સંસ્કૃતિ છે, એ હિન્દુ ધર્મ છે, એવી ચોક્કસ માણસને પ્રતીતિ થાય. સવારે આપણે એક મંત્રની વાત કરી હતી, દુર્લભમ ભારતે જન્મ. તો દુર્લભ જન્મ આ ભારત ભૂમિ પર મનાતો એનું કારણ એ નહોતું કે આવી અનેક શોધખોળ આ દેશમાં થઈ. તે સવારે કેટલીક શોધખોળોની વાત કરી હતી. એમાં મેડિકલ સાયન્સની પણ લીધી હતી, મેથેમેટિક્સની પણ લીધી હતી, અવકાશ વિજ્ઞાનની પણ લીધી હતી. મેડિકલ સાયન્સમાં સિઝેરિયન ઓપરેશન આપણે ત્યાં થતા હતા. ફર્સ્ટ સિઝેરિયન બોય, તમે બધા એનું નામ જાણો છો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું નામ લગભગ તમારે બધાને ભણવામાં આવ્યું હોય. ચંદ્રગુપ્ત મૌર્યના દીકરાનું નામ બિંદુસાર હતું. એ બિંદુસાર સિઝેરિયન બોય હતો. એને સિઝેરિયન ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો ગર્ભમાંથી. ચાણક્યનું ઓપરેશન કરાવડાવ્યું હતું સ્પેશિયલ. એનું કારણ એ હતું કે ચંદ્રગુપ્ત મૌર્યની પત્ની ઝેર ખાઈ ગઈ હતી અને તાત્કાલિક બચ્ચું અંદર, એક ગર્ભ જે જીવતો હતો એને બહાર કાઢવાનો હતો. ઇન્સ્ટન્ટ સિઝેરિયન ઓપરેશન કરાવવામાં આવ્યું અને એ બાળકને જીવતો બહાર લાવવામાં આવ્યો. અને એક બિંદુ ઝેરનું અંદર રહી ગયેલું, એટલું નામ બિંદુસાર એવું રાખવામાં આવ્યું. પ્રચલિત કથા છે. સિઝેરિયન ઓપરેશનોથી માંડી અને અવકાશ વિમાનો સુધી, અવકાશ યાનો સુધી આપણે ત્યાં શોધખોળો થઈ હતી. પુષ્પક વિમાનની વાત આપણે નથી કરવી, લોકો એને કપોળ કલ્પિત કથા માને છે.
પણ તમે મહર્ષિ ભરદ્વાજ પ્રણીત બહુ જ અદભુત ગ્રંથ યંત્ર સર્વસ્વનો ભાગ વૈમાનિક પ્રકરણમ, જેની ઘણી બધી પ્રતો પ્રકાશિત થઈ ચૂકી છે અને અમેરિકાની લાઇબ્રેરીઓમાં પણ જમા છે, નાસાવાળા પાસે પણ છે, અને એના ઉપર વૈમાનિક શાસ્ત્ર રીડિસ્કવર્ડ કરીને બહુ જ મોટો એક આખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. એ પ્રોજેક્ટમાં પુરવાર થયું કે રાઇટ બ્રધર્સે વિમાનોની પહેલી શોધ કરી નથી. વિમાનોની પહેલી શોધ કરનાર ભારતવાસીઓ હતા. આજથી 3000 વર્ષ પહેલા ભારતમાં વિમાનો ઉડતા હતા. વિમાનો કેવા ઉડતા હતા, કેવું ફ્યુઅલ હતું, કેવી ટેકનોલોજી હતી, કેવા પાયલોટ્સ હતા, પાયલોટની કેવી ટ્રેનિંગ હતી, એ બધી જ વાતો શાસ્ત્રોના આધારે હવે પુરવાર થઈ ગઈ છે. લોકો સુધી ક્યારે પહોંચે તે સવાલ બાકી છે. પણ આ શોધોને કારણે ભારત મહાન નહોતું. દુર્લભમ ભારતે જન્મ આને કારણે નહોતું. અહો અમિશામ કિમકારી શોભનમ કરીને દેવતો ગાતા હતા. ઇતિ દેવાહ ગાયંતી, એ આના કારણે નહોતા ગાતા. તો કઈ ભારતીય સંસ્કૃતિની વિશેષતા હતી? બહુ જ બોલ્ડ વિશેષતાઓ બોલું છું. પહેલું, આખા વિશ્વમાં એક અને એક માત્ર આ દેશની ધરતી એવી છે કે જ્યાં ભગવાનના અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર જન્મે છે. ભારતની સીમાઓ સિવાય દુનિયાના કોઈ દેશની ધરતી ઉપર ક્યાંય કોઈ અવતાર ધારણ કર્યો હોય એવી કોઈ વાત ધર્મમાં માનતું પણ નથી કે હકીકત બની પણ નથી. આપણી ધરતી ઉપર 10 અવતાર પ્રગટ થયા, 24 અવતાર પ્રગટ થયા, અને શ્રીમદ ભાગવતો કહે છે અવતાર અસંખ્ય, કેટલી વખત અવતારો થઈ ગયા, એવી શ્રીમદ ભાગવતો ત્યાં સુધી વાતો લઈ જાય છે. અવતાર એક બહુ જ મોટી વાત છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો રચયિતા ભગવાન એ મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર વિચરી શકે? હિન્દુ ધર્મમાં એ વાત છે. એક નાની જોક આડીઅવળી કરીને પણ ગમે તેમ કરીને લઈ જાઉં છું આ નિશાન ઉપર. એક વાત એક મહાત્મા બેઠા હતા ટ્રેનમાં, ચુસ્ત હિન્દુત્વ અસ્મિતાવાદી વાળા મહાત્મા. તમે સૌ જાણો છો કે ખ્રિસ્તી ધર્મ માનતો નથી કે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે, એને બદલે ભગવાનનો પુત્ર, જેને લોકો જીસસ કે સન ઓફ ગોડ, પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. ઇસ્લામ વાળા માનતા નથી કે ભગવાન પૃથ્વી પર અવતરે છે, એ તો પોતાના દૂતને, પૈગંબરને પૃથ્વી પર મોકલે છે અને ભગવાન ઉપર બેઠા બેઠા કામકાજ જે કંઈ કરવું હોય તે કરતા રહે છે. આવી એ લોકોની માન્યતા. ટ્રેનમાં મહાત્મા બેઠા છે અને સામે હિન્દુ ધર્મ સિવાયની ઇતર પ્રજા બેઠી છે, ચર્ચા ચાલી રહી છે. સામેવાળા લોકો મહાત્માને ઉતારવા માટે, હિન્દુ ધર્મને ઉતારવા માટે જરા પ્રયાસો કરી રહ્યા છે. એમાં પહેલા એ કહ્યું કે તમારો હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મના ભગવાન બિચારા બહુ જ નમાલા પુઅર છે. એટલે ભાઈ મહાત્મા કે ભાઈ એમ આક્ષેપ અમારા ભગવાન ઉપર શાને વાંખે? શા માટે? કે તમારા ભગવાન છે ને એને કંઈ પણ કામ કરવું તો પૃથ્વી પર જાતે આવવું પડે. અમારા ભગવાન એ ઉપર બેઠા બેઠા પોતાના ઘરમાં બેઠા બેઠા કામ કરે, દૂતને મોકલી આપે, પોતાના દીકરાને મોકલી આપે, પોતે ત્યાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામ કરે. એટલે પેલા મહાત્માએ કહ્યું કે એમ તો આ દાઉદ પણ રિમોટ કંટ્રોલથી છે કે અમદાવાદમાં ને મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવતો હોય છે, તો એટલે એમાં કઈ બહુ મોટી વિશેષતા નથી રિમોટથી થાય તેમાં. પણ મારે તમને કેટલીક વાત આગળ કરવી છે. એને પહેલી વાત કરી કે આપણે અત્યારે ટ્રેનમાં જઈ રહ્યા છીએ, આપણે અત્યારે સુરતથી બોમ્બે તરફ જઈ રહ્યા છીએ. સુરતથી બોમ્બે તરફ જતા જતા રસ્તામાં નવસારી સ્ટેશન આવે ને, વલસાડ સ્ટેશન આવે ને, આગળ વાપી આવે ને, દાણુ રોડ આવે ને, અને તમે સ્ટેશને ઉતરો છો ને ભાખરવડી લઈ આવો છો ને, થોડીક વાર શિંગદાણા લઈ આવો છો ને, તમે મને આપો ને હું તમને આપું. તમે છાપું ખરીદો છો અને અડધું પાનું તમે વચલા પાના હું લઈ લઉં છું, આગળનું તમે વાંચો, આપણે બીજા સાથે મિત્રતા થઈ જાય. તમે ધીમે રહીને પૂછો તમારે ક્યાં રહેવું? અમે કે અમે સુરત. અમારે સુરત. સુરતમાં કઈ બાજુ? કે ગોલાવાડ. અમારે ગોલાવાડ. ગોલાવાડમાં કઈ સોસાયટી? કાનજી સોસાયટી. અમારે રામજી સોસાયટી. તો રામજી સોસાયટી કાનજીની પાછળ જ. તો કોક દિવસ અમારે ત્યાં આવજો ને. ચર્ચા કરતા કરતા પછી ભારતના મનમોહનસિંહ ક્યારે ઉતરશે ત્યાંથી માંડીને આપણા ઘરમાં ક્યારે નવું સંડાસ બંધાશે ત્યાં સુધીની ચર્ચા કરીએ. અને અનેક પ્રકારની ચર્ચાઓના અંતે મુંબઈ આવી જાય, છૂટા પડીએ, અને છૂટા પડીને પછી એકબીજાને બિઝનેસ કાર્ડની આપલે કરીએ. માય બિઝનેસ કાર્ડ, વિઝિટ ટુ માય હાઉસ સમટાઈમ્સ, કે મારું બિઝનેસ કાર્ડ, તમે મારા ઘરે ક્યારેક પધારજો. છૂટા પડ્યા. વર્ષો પછી અચાનક જ કેટલાક સમય પછી લગ્ન ગાળો આવ્યો, ઘરે કંકોત્રીઓ ઉતરવા માંડી. એમાં કંકોત્રીમાં જોઉં છું કોની કોની મહત્વની કંકોત્રીઓ છે, કોને ત્યાં જવા જેવું છે. એક કંકોત્રીમાં જોઉં છું કે ઓહ, આ કંકોત્રી તો તમારી, તમારો ખાસ આગ્રહ છે મારા ઘરે આવજો, એટલે હું તમારા ઘરે આવું જ. પણ હું તમારા ઘરે આવું કે ના આવું, મને દીધા એટલા માટે છે કે બીજા કેટલાય બધા સામે ઇન્વિટેશનો છે, તો મારે કયા ઘરે જવું? બહુ જ ઇન્વિટેશન છે. આજે એક જ દિવસે બધા લગ્ન છે, શું કરવું? એટલે હું નક્કી કરું કે તમારી સાથેનો મારો સંબંધ કેટલો, સુરતથી મુંબઈ સુધીની ટ્રેન દરમિયાનનો સંબંધ, એટલે 5.5 કલાકનો ટાઈમ હોય
તો 5.5 કલાકમાં આપણે ગપ્પા હાક્યા, એકબીજાને ભેટ્યા, છૂટા પડ્યા, ભૂંજિયા ખાધા, ભજીયા ખાધા, આવજો. આટલો આપણો ને તમારો આપણો સંબંધ. એટલે તમારા ઘરે હું કદાચ ન આવું તો ચાલે, એને બદલે મારો નોકર હોય છગનને મોકલી આપું, જેને હું દૂત પણ કહી શકું, તમારા ઘરે મોકલી આપું અને કહું કે જા મારો પૈગામ આપજે, મારો એક મેસેજ આપજે કે અમારા સાહેબને બહુ કામ હતું નથી આવી શક્યા, પણ આ 51 રૂપિયાનો ચાંદલો મોકલાયો છે અને શુભેચ્છાઓ પાઠવી છે ને એક ફૂલની છડી મોકલાવી છે, આટલું કહી દે. મેં કેમ દૂત પસંદ કર્યો, મેં કેમ મારો નોકર પસંદ કર્યો? રીઝન, તમારો અને મારો સંબંધ ગાઢ નથી. 5.5 કલાકનું ટ્રેનનું ડિસ્ટન્સ, 2 શહેર વચ્ચેનું ડિસ્ટન્સ, એટલો આપણો સંબંધ. બરાબર છે, એ સંબંધમાં આવું જ હોય. પણ બીજી કંકોત્રી ખોલું છું ને એમાં નીકળ્યો મારો સાળો, મારા શાળાને લગ્ન છે. શાળાના લગ્નમાં ભાઈ એ ઇમ્પોર્ટન્ટ કહેવાય, તમે ભવિષ્યમાં લગ્ન કરશો ત્યારે તમને વધારે સમજાશે. પણ એટલે એમ કે એના લગ્નમાં તો આપણે કંઈક કરવું જ પડે અને મારે તો બીજી પ્રાયોરિટીઝ બહુ જ બધી છે, તો હું કેવી રીતે એ બધી પ્રાયોરિટીઝને છોડી શકું? એટલે પછી હું નક્કી કરું કે આમાં એટલીસ્ટ શાળાની બેન ઘરમાં હોય ને એને મોકલવા પડે, અને મુખ્ય તો એમ કે મારા દીકરાને મારા પ્રતિનિધિ તરીકે મોકલવો જ પડે. દીકરો મારા વતી ત્યાં આવે અને દીકરો એ પિતાનું સ્વરૂપ પણ ગણાય છે. એટલે કે હું મારા પિતા વતી ખાસ આવ્યો છું, મારા પપ્પાને ફલાણું કામ હતું, ઢીકણું કામ હતું, બહુ બિઝી હતા અને એમને ખાસ 1001નો ચાંદલો મોકલો છે, સાથે આ ફલાણી ગિફ્ટ પણ મોકલાવી છે, સાથે આમ પણ કહ્યું છે અને પાછા કાલ સવાર તમને કદાચ અનુકૂળતા સાથે મળવા આવશે કે નહીં આવે જેમ હશે તેમ, પણ હું એમના વતી ખાસ આવી ગયો છું. મેં મારો પુત્ર એટલા માટે મોકલ્યો કે સંબંધ વધારે ગાઢ નીકળ્યો. આ સંબંધ કોની સાથે હતો? મારા શાળા સાથેનો. આ મારો એટલે હું મારી વાત નથી કરતો, પ્લીઝ, ટુ બી વેરી ફ્રેન્ક. એટલે પછી કારણ કે એવી રીતે મારી સામે કેટલાક જોઈ રહ્યા છે, એટલે તો આપણે મૂળ વાતો પર પાછા આવીએ. તો પેલા મહાત્મા એમ કહી રહ્યા છે કે મેં શા માટે મારા દીકરાને મોકલ્યો? કારણ કે સંબંધ વધારે ગાઢ હતો એટલે. અને ત્રીજી કંકોત્રી હું જયારે જોઉં છું ત્યારે મને રોમમાં રોમાંચ થાય છે, કારણ કે આ લગ્ન તો મારા પોતાના દીકરાનું છે. એ લગ્નમાં તો મને નિમંત્રણ હોય, હું પોતે જ એમાં જાતે જવાનો હોઉં, એ નિમંત્રણ હોય કે ન હોય મારે જવાનું જ હોય. કેમ? એક સંબંધ અતિ ગાઢ છે. પેલા સામે ઇતર ધર્મીઓ બેઠા હતા, એમને મહાત્માને પૂછ્યું તમે કેવા શું માંગો છો? ઇટ્સ વેરી સિમ્પલ. આ પૃથ્વી ઉપર ધરતીના જુદા જુદા ટુકડાઓ છે, કેટલીક ધરતીના લોકોનો ભગવાન સાથે સંબંધ છે, પણ એટલો જ ગાઢ સંબંધ છે કે ભગવાનને એ લોકો જયારે કે હે ભગવાન કઈ કર, ભગવાન કહે છે જા ભાઈ દૂધ તું જા, આની યાર આપણે બહુ ગાઢ સંબંધ નથી, તું જા, મારું અહીં કામ નહીં. આ ધરતી ઉપર કેટલોક ટુકડો એવો છે કે જ્યાં લોકો ઓ માય ગોડ પ્લીઝ સેવ મી એમ બૂમ પાડે છે, ભગવાન પછી એના દીકરાને કહે છે તું જા. હા પણ મારી જરૂર નથી. પણ અમારા હિન્દુસ્તાનની ધરતી એવી છે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર એક નાનું ચકલું પણ હે ભગવાન બોલે તો ભગવાન સાક્ષાત ગરુડ તજીને પાળા બતાવે. હિન્દુસ્તાનની ધરતી છે. એટલે અમારી હિન્દુસ્તાનની ધરતી ઉપર એટલા માટે વારે વારે અવતાર થાય છે, એક વખત નહીં, વારે વારે અવતાર થાય છે. મહાત્માએ બીજી વાત કરી, ધ ઓનલી લેન્ડ ઓન ધીસ અર્થ, ઓન ધ ફેસ ઓફ ધીસ અર્થ, એક જ ધરતી એવી છે, આ ધરતી એક જ દેશ એવો છે આ ધરતી પર કે જ્યાં મોક્ષની વિભાવના છે. મોક્ષ ભગવાન પોતાના ભક્તોને તારવા માટે આવે છે, અને આ એક જ ધરતી એવી છે કે જ્યાં ભગવાન સદાય પ્રગટ રહે છે, એ અમારી ભારતની ધરતી છે. ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતાઓ છે. આપણા ઋષિ મુનિઓએ જે કાંઈ શોધખોળો કરી હતી એ શોધખોળોની પાછળ એક બીજી વિભાવના હતી કે આ શોધખોળો જયારે માણસ કરે છે ત્યારે ખબર પડે કે ઓહ ભગવાનનું કેવું દિવ્ય ઐશ્વર્ય છે. એક શરીરની રચનામાં માણસ ઊંડો ઉતર્યો, ઓહ ભગવાનની કેટલી દિવ્ય રચના છે. એક અવકાશ વિજ્ઞાનની રચનામાં માણસ ઊંડો ઉતર્યો, ઓહ આકાશ કેટલું ભવ્ય છે, કેટલું દિવ્ય છે, કેટલું મહાન છે, એનો રચયિતા ભગવાન કેટલો મહાન. દરેક શોધખોળની પાછળ ધર્મ અધ્યાત્મ સંકળાયેલું હતું. એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા. આપણે એ પરંપરા પણ ભૂલ્યા, એ સંસ્કાર પણ ભૂલ્યા, અને આ આઝાદી પછીના 50 વર્ષમાં તો એ શોધખોળો પણ ભૂલી ગયા. હવેનો જમાનો બદલાયો છે. જમાનો એવો વિચિત્ર આવ્યો છે કે છેલ્લા 350 વર્ષથી ભારત ઉપર વિશિષ્ટ પ્રકારના આક્રમણો થયા છે.
હિન્દુસ્તાનની હિન્દુત્વની ગરિમાને મિટાવવા માટે કેટલા પ્રયાસો કરવામાં આવ્યા, કેટલા પ્રયાસો થયા. આપણે ત્યાં સવારે વાત કરી હતી એમ સિક્થિયન્સ ને પાર્થિયન્સ ને અનેક લોકો આવ્યા. સિકંદર સમ્રાટ, ધ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ છેક ગ્રીસથી આવ્યો. એ ગ્રીસથી જયારે આવ્યો ત્યારે એનો સામનો કરવા માટે પુરુષોત્તમ નામનો આપણો રાજા, જેનું ગ્રીકોએ લખેલું નામ પોરસ છે, એ પુરુષોત્તમના જે સૈનિકો હતા એની સામે જયારે સિકંદર, એનો સેનાપતિ ક્લોડિયસ અને બીજા પણ ઘણા બધા સેનાપતિ હતા, એને આગ્રહ કરે છે એના સૈનિકોને કે માર્ચ અહેડ. એના સૈનિકો કહે છે સોરી, નહીં જઈએ અમે, હવે અમે થાક્યા છીએ, હવે અમે હાર્યા છીએ, અમારે આગળ વધવું જ નથી. પેલો કહે છે કે આ ગ્રેટ સિકંદરનો, ગ્રેટ એલેક્ઝાન્ડરનો ઓર્ડર છે, માર્ચ અહેડ. એટલે પછી પેલા કહે છે તો તમે આગળ આવો. પણ એને ઉત્તર બીજો હતો, આવો નહોતો. એને ઉત્તર આપ્યો કે સોરી, અમે આ પુરુષોત્તમના હિન્દુ સૈનિકો સાથે લડતા લડતા થાકી ગયા છીએ. કારણ એક ગ્રીક સૈનિક હોય, એક હિન્દુ સૈનિક હોય, એની સામે અમે 10-10 જણા પણ પહોંચી વળતા નથી. આ એકની તાકાત તો જુઓ, એક હિન્દુ સૈનિક કેવો તાકાત વાળો છે. તો હિન્દુઓ તો ઉપર જયારે આવા પ્રકારના આક્રમણો આવ્યા ત્યારે તો સામે હિન્દુ સૈનિકો ઈસવીસન પૂર્વે ઉભા હતા. પણ ઈસવીસન 634 થી એક નવો સિલસિલો ચાલુ થયો અરબસ્તાનમાંથી, જેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તો એવા જેને આપણે જિહાદીઓ કહેવાય, અથવા તો જેને સોલ્જર્સ ઓફ ધ અલ્લાહ કહેવાય, એવા લોકો આવ્યા. અને એવા લોકોએ પહેલો ભરૂચ ઉપર હુમલો કર્યો. ભરૂચવાસી યુવાનો બેઠા છે, ભાગ્યે જ જાણતા હશે કે મુસ્લિમોનો પહેલો હુમલો ભારત ઉપર થયો તો તેમાં પહેલું નિશાન ભરૂચ હતું, ભૃગુ કચ્છ જેનું મૂળ નામ. એ પહેલો હુમલો ભરૂચ ઉપર થયો ત્યારથી માંડીને એ લોકોએ ભયંકરમાં ભયંકર હુમલાઓ કર્યા. એને કેવા હુમલાઓ કર્યા, કેવી ખાના ખરાબી કરી, કેવા આપણા મંદિરો તળા, કેવી લૂંટ કરી, એ વિશે તમે કદાચ થોડું ઘણું ઇતિહાસમાં આછું પાતળું ભણ્યા હો ને કદાચ ભવિષ્યમાં વાંચશો. અત્યારે આપણે એના ઉપર નથી જતા. પણ એવી ભયંકર એ લોકોએ આપણા ઉપર એક આક્રમણોની વર્ષા વરસાવી, પણ હિન્દુ સંસ્કૃતિ નાશ ન પામી. એમ કહેવાય છે કે મુસલમાનોએ મંદિરો તોડ્યા. કેટલા મંદિરો તોડ્યા? કદાચ તમારામાં કોઈકને એક યાદ હોય, બાબરી મસ્જિદ તોડી, રામ જન્મભૂમિ તોડી, અને બીજું મંદિર સોમનાથનું તોડ્યું, ત્રીજું કૃષ્ણભૂમિનું તોડ્યું, ચોથું કોનાર્કનું તોડ્યું, 4-5 મંદિરો યાદ હોય. માઇન્ડ વેલ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના બ્રિટિશ સમયના નિષ્ણાત સર એલેક્ઝાન્ડર કનિંગહામ ઈસવીસન 1861 થી 1864 દરમિયાન એમણે એક યાદી પબ્લિશ કરી હતી. એ યાદીમાં એમણે જે નામો નોંધ્યા હતા એનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવ્યું, અને 1925માં ફરીથી યાદી તૈયાર કરવામાં આવી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, ધોળિયાઓ દ્વારા યાદી કરવામાં આવી. એ પ્રિલિમિનરી યાદી એનું નામ આપવામાં આવ્યું. એ યાદીમાં 2000 મંદિરો એવા હતા જેને તોડીને જ્યાં મસ્જિદ બનાવવામાં આવી. 2000 મંદિરો. અને જે મંદિરોનો સાવ નાશ કરી નાખવામાં આવ્યો એની તો કોઈ યાદી જ જડતી નથી. એવા કેટલા મંદિરો? એમ કહેવામાં આવે છે કે એવા હજારો મંદિરો હતા. આ તો નોંધાયેલા મંદિરો. આટલા મંદિરો તોડ્યા તો પણ હિન્દુ સંસ્કૃતિને કંઈ થયું નહીં. હિન્દુ સંસ્કૃતિ અડીખમ ઊભી. ત્યાર પછી બ્રિટિશર્સ આવ્યા, અને બ્રિટિશર્સ એટલે એક બહુ વિશિષ્ટ પ્રજા, જે તલવારને બદલે કોઈ જુદી રીતે લડનારી પ્રજા. 350 વર્ષ બ્રિટિશરોનું શાસન ચાલ્યું. એ 350 વર્ષમાં એક બહુ જ મોટો પ્રયાસ થયો. તમે સૌ જાણો છો કે છેલ્લો મોગલ શાસક જે હતો, સાચો મોગલ શાસક, પછી પાછળ છેલ્લે મુઝફ્ફર શાહ કરીને જેલો થયો, એ તો બિચારો માઇકાંગલો હતો. પણ ઔરંગઝેબ જે છેલ્લો ખરો મોગલ શાસક કહેવાય, એ ઔરંગઝેબે હિન્દુઓને વટલાવવા માટે કાં તો કુરાન પકડો ને કાં તો તલવાર પકડો, એના જોર ઉપર જબરદસ્ત ઇસ્લામ ધર્મ લોકોને પરાણે અંગીકાર કરાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લો સૌથી વધારે મુસલમાનોની સંખ્યા ધરાવે છે, કારણ કે સૌથી વધારે આક્રમણો ભરૂચ ઉપર થયેલા. એટલી બધી રીતે ઔરંગઝેબે ક્રૂર જુલ્મ કર્યો, જેના પરિણામે ઘણા હિન્દુઓ મુસલમાન થયા. પણ તો પણ હિન્દુ સંસ્કૃતિને કઈ આંચ આવી નહીં. અને પછી અંગ્રેજ પ્રિસ્ટ આવ્યા, બ્રિટિશ પ્રિસ્ટ, અને પ્રોટેસ્ટન્ટ ધર્મ લઈને આવ્યા. એમાં બિશપ હેબર આવ્યા, અને એમાં કેટલાય મોટા ધુરંધરો આવ્યા, જે લોકો અહીંયા 40-50 વર્ષ સુધી ખાઈ ખપીજી પડ્યા.
પણ થોડાક હરિજનો સિવાય કોઈને વટલાવવામાં એ લોકો સફળ થયા નહીં ને પાછા ગયા. અમેરિકાથી બોસ્ટન ચર્ચ ઓફ બોસ્ટનના પાદરીઓ બાય સી અમેરિકાથી હિન્દુસ્તાનમાં વટલાવવાનો ધંધો કરવા માટે આવ્યા, પણ ફાવ્યા નહીં. હિન્દુ સંસ્કૃતિના પાયા ઘણા મજબૂત હતા. અને 1835માં એક નવો માણસ પાક્યો, બ્રિટિશ માણસ, લોર્ડ મેકોલે, તમે નામ સાંભળ્યું જ હોય. એને એક નવી યુક્તિ બતાવી બ્રિટિશરોને. તમે નહીં હિન્દુઓને વટલાવી શકો, તમે હિન્દુ સંસ્કૃતિને પાડી નહીં શકો. તમારે જો હિન્દુ સંસ્કૃતિને ખતમ કરવી હોય, એનો વિનાશ કરવો હોય, તો એક રસ્તો છે. પહેલું આ લોકોને એનો ઇતિહાસ ભૂલવાડો, પોતાના ઇતિહાસ પ્રત્યે અજ્ઞાન બનાવી દો, એના વારસા પ્રત્યે તમે એને અજ્ઞાન બનાવી દો તો થાય. પણ એ કેવી રીતે કરવું? જ્યાં સુધી આ પ્રજા સંસ્કૃત જાણતી હશે ત્યાં સુધી પોતાનો વારસો કોઈ દિવસ નહીં ભૂલે. અને સંસ્કૃત ભૂલવાડો, આને એના ગ્રંથોથી ઉન્મુખ બનાવો. એને એક યોજના બનાવી, એ યોજના એના પાછળના અનુગામીઓએ અનેક ગણી મોટી બનાવી, અને એના પરિણામે જબરજસ્ત એક આપણે ત્યાં વિનાશનો દોર ચાલુ થયો. એ વિનાશ ઇન્ટેલેક્ચ્યુઅલ વિનાશ હતો, બૌદ્ધિક સ્તર ઉપર વિનાશ હતો. એની કેટલીક વાતો આજે આપણે કરવી છે. એ વિનાશમાં એણે જે સૌથી મોટું એક કામ કર્યું કે પહેલું તો ઇતિહાસને મચડો. તમે ચર્ચિલનું નામ સાંભળ્યું હશે. એ ચર્ચિલ એક બહુ સરસ વાત કરતો, એના પ્રવચનમાં વારે વારે આ વાક્ય બોલતો. ચર્ચિલ કહેતો, હી who can see, who cannot see in his past, જે માણસ પોતાના ભૂતકાળમાં જોઈ શકતો નથી, he will never be able to see his future. જે માણસને પોતાના ભૂતકાળનું જ્ઞાન નથી, એ કોઈ દિવસ પોતાના ભવિષ્યકાળ ઉપર કોઈ દિવસ વિજય પ્રાપ્ત નહીં કરી શકે, ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી નહીં શકે. ભૂતકાળ બદલો, હિન્દુઓને એનો ભૂતકાળ ભૂલવાડો, અને હિન્દુઓને પોતાના ધર્મ પ્રત્યે અરુચિ થાય એવા કામકાજ ચાલુ કરો. આ કામકાજ કેવી રીતે ચાલ્યા એનો બહુ જ લાંબો ઇતિહાસ છે. એક બહુ જ મોટું, આટલું મોટું થોથું ભરાય એના કરતાં પણ વધારે થોથું ભરાય એટલું તો એના ઉપર હમણાં તાજા રિસર્ચ ઇન્ટરનેટ ઉપર પણ મૂકી દેવામાં આવ્યા છે. અને એમાં સ્ટીફન નેપ કરીને એક માણસ છે, એને તો બહુ જબરજસ્ત લખ્યું છે. બીજો એક માણસ છે ડેવિડ ફ્લોલી, એને પણ જબરજસ્ત લખ્યું છે. ત્રીજો એક માણસ છે ફ્રાન્સવા ગોટિયર, એને પણ જબરજસ્ત લખ્યું છે. અને એક ચોથો માણસ છે કોનરાલ્ડ એલ્સ્ટ, એને પણ જબરજસ્ત લખ્યું છે. ઘણા બધા માણસોએ લખ્યું છે. થોથાના થોથા પર એના ઉપર એ લોકોએ રિસર્ચ કરી છે. પણ મહત્વની વાત ઉપર આપણે આવ્યા છીએ. કેટલીક વસ્તુ હેતુપૂર્વક હિન્દુઓના મનમાં નાખો, જેથી હિન્દુઓને એમ થાય કે આ હિન્દુ એટલે કાંઈ ન કહેવાય, આપણે નકામા, આપણો દેશ નકામો, આપણો ધર્મ નકામો, આપણા ધર્મ બધું આવું જ છે ને આપણા ધર્મ જેમ તેમ ચાલે છે. એવી વાતો એના લોકોમાં મગજમાં રોપવા માંડો. તો હેતુપૂર્વક જે ઇતિહાસ મચાડવામાં આવ્યો, કેટલાક ઉદાહરણો, ઘણા બધા ઉદાહરણો છે. હું થોડાક ઉદાહરણો તમને આપું છું. પહેલું ઉદાહરણ, એક વાત એવી નાખવામાં આવી કે આર્યો એટલે કે હિન્દુઓ એ આ દેશના મૂળ વતની નથી, એ બધા મધ્ય એશિયામાંથી આવ્યા, જેને AMT થિયરી કહેવામાં આવે છે, અથવા તો AIT થિયરી કહેવામાં આવે છે, આર્યન ઇન્વેઝન થિયરી અથવા તો આર્યન માઇગ્રેશન થિયરી. આર્યો એ બહારથી ભારતમાં આવ્યા છે એવી એક વાત શીખવાડવામાં આવી. તમને બધાને આ વાત, તમે જેટલા પુસ્તકો ભણ્યા હશો ઇતિહાસમાં, તમારે 100% વાત ભણવામાં આવી હોય. આર્યો ક્યાંથી આવ્યા? મધ્ય એશિયામાંથી. અને ત્યાંથી આવ્યા ને યુરોપના લોકો, યુરોપમાં ગયા ને લોકો અહીંયા આવ્યા ને પછી ઘોડા ખેલાવી અને હરપ્પા મોહેંજો-દડો લોકોને મારી નાખ્યા ને પછી શાંતિ ત્યાં રહેવા લાગ્યા. આ સ્ટાન્ડર્ડ એક આર્ગ્યુમેન્ટ. આની પાછળ કોઈ જ લોજિક નથી, આની પાછળ કોઈ જ સાયન્સ નથી, આની પાછળ કોઈ જ આધાર નથી. પણ કેટલા હેતુપૂર્વક આનું મચડવામાં લોકોને આનંદ આવતો હતો. એક જ કે હિન્દુઓને હિન્દુસ્તાન પ્રત્યે કોઈ અસ્મિતા ન રહે. તમારો દેશ જ નથી ભલા માણસ, તમે શાની અસ્મિતા કરો? પારકા કોકના ઘરે રહેવાનું ગૌરવ શાનું કરવાનું? તમારો દેશ જ નથી. આ તમે બહારથી આવ્યા છો. આ મૂળ દેશ કોનો હતો? આ તો દ્રવિડિયનોનો દેશ હતો, અને દ્રવિડિયન તમે મારી નાખી કાઢ્યા. અને બે પ્રજા જુદી પાડી લોકો હેતુપૂર્વક, આર્ય પ્રજા ને દ્રવિડ પ્રજા, બે પ્રજાઓ જુદી પાડી. એ લોકોએ બીજું કેટલું બધું અનેક પ્રકારનું કર્યું. બીજી વાત કે હિન્દુઓને એના શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધા ઉભી કરો. તમારામાંથી શ્રીમદ ભાગવત વાંચ્યું હોય આંગળી ઊંચી કરો ને ભાઈઓ, અભિનંદનીય. 3 જણા આખું વાંચ્યું છે ભાઈઓ, 12 સ્કંદ. તો નામ ખાલી વાંચ્યું છે. ઓકે, હું ઘર માફ કરજો, હું ગમત કરી રહ્યો છું વચ્ચે. તો સાચી વાત છે, એમને કંઈક વાંચ્યું છે, અભિનંદનની પાત્ર છે. અને જેમણે ઋગ્વેદ વાંચ્યું એવા કોઈ સજ્જનો?
બધા પાછળ ન જોશો, આમને આગળ જ જોવાનું રાખો. દુર્લભ બાબત છે. એકાદ ઉપનિષદ વાંચ્યું હોય તો એકાદ ઉપનિષદ, માત્ર 18 શ્લોકનું એક ઉપનિષદ છે જેનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ છે. ફક્ત 18 શ્લોક છે, ઓનલી 18 શ્લોકસ. પણ જેના માટે શોપનહોવર કહેતો ધ ગ્રેટેસ્ટ સ્પિરિચ્યુઅલ બુક ઓફ ધ વર્લ્ડ કહેતો શોપનહોવર. 18 શ્લોક છે. અને એનો એકાદ શ્લોક કોઈને યાદ હોય તો ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. એકાદ શ્લોક, એકાદ ઉપનિષદનો કોઈ શ્લોક. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલા અધ્યાયો છે? લગભગ બધાને ખ્યાલ હોવો જ જોઈએ. કેટલા અધ્યાયો છે? 18 અધ્યાયો છે. 18 અધ્યાય જેને સારી રીતે વાંચે એવા કોઈ સજ્જન? સુંદર. હવે આપણે વિચાર કરજો, આપણને કેમ આપણા શાસ્ત્રોમાંથી ઇન્ટરેસ્ટ ઉડી ગયો? વાય 18 પુરાણની વાત નથી કરતા, કે પછી બ્રહ્મસૂત્ર, કે પછી ન્યાયના ગ્રંથોની વાત કરતા. આ તો બધા સામાન્ય ગ્રંથો કહેવાય, એવી વાતો છે ને. આપણને આપણા ગ્રંથોમાંથી ઇન્ટરેસ્ટ ઉડી ગયો, અને તમને એક યહૂદી બચ્ચો એવો લાવી બતાવો જેને ઓલ્ડ ટેસ્ટામેન્ટ આખું વાંચ્યું ન હોય. એક યહૂદી છોકરો લાવો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ વાંચ્યું જ હોય, એનો તાલમુદ ગ્રંથ. એક યહૂદી છોકરો આવે જેને તાલમુદ વિશે ખબર ન હોય, સડસડાટ તાલમુદ વિશે બોલે. તમે એક મુસલમાન છોકરો એવો લાવો જેને કુરાનની આયાતો મોઢે ના આવડતી હોય. પૂજ્ય વિવેકપ્રિય સ્વામી કાલે તમને વ્યાખ્યાન આપવા આવશે. એ વિવેકપ્રિય સ્વામી રિક્ષામાં બેસીને જતા હતા, ડ્રાઈવર ભાઈ મુસલમાન હતા, અને સંતોએ પૂછ્યું આપકા નામ? તો અબ્દુલ કે જે કઈ નામ આપ્યું તે. સંતોએ પૂછ્યું શું ક્યાં રહો છો ને શું કરો છો? એ કે એ તો બધી વાત પછી સ્વામીજી, પણ તમને તમારો ધર્મગ્રંથ કયો? વિવેકપ્રિય સ્વામી કહ્યું ભાઈ અમારો ધર્મગ્રંથ, અમારે ઘણા બધા ધર્મગ્રંથ કહેવાય, કયું તમને નામ આપું? કે અમારે તો એમ તો ઋગ્વેદ કહેવાય ને, એમ તો ઉપનિષદ પણ કહેવાય ને, એમ તો ગીતા પણ કહેવાય ને, એમ તો મહાભારત કહેવાય ને, એમ તો રામાયણ પણ કહેવાય ને, ભાગવત પણ કહેવાય ને, પણ બધાનો સાર વચનામૃત ને અમારી શિક્ષાપત્રની સ્વામીની વાતો બધું આવી જાય છે. એટલે પછી પેલા ભાઈએ કહ્યું કે ઓકે ફાઇન, પણ क्या आपको अपना जो ग्रंथ है वो पूरा जबान पे है? તમને મોઢે છે? વિવેક પ્રસાદ કે આમ મોઢે નથી પણ ઘણું બધું યાદ છે બધું, એમ કે. એટલે પેલા રિક્ષાવાળાએ કહ્યું कि मेरा 7 साल का छोटा बच्चा है, 7 साल का, पूरा कुरान जबान पे है, पूरा कुरान जबान पे है. આશ્ચર્ય થયું આપણને એ વાત સાંભળી. પૂજ્ય વિવેકપ્રિય સ્વામી તો આ પ્રસંગ અનેક વખત સભામાં ટાકે છે. આ કેટલા હિન્દુઓને પોતાના ધર્મગ્રંથમાં આવો રસ જાગે કે મારા ગ્રંથના પાના ઉથલાવું, શું પડ્યું છે અંદર? હજારો વર્ષોથી જે ધર્મગ્રંથો આ ધરતી ઉપર લોકોને દોરતા રહ્યા છે, એ ધર્મગ્રંથોની અંદર શું છે? આપણને ઇન્ટરેસ્ટ ઉડી ગયો. એ ઇન્ટરેસ્ટ ઉડાડનાર આ લોકો છે જેમણે આપણા મનમાં એક વાત નાખી, એમને એ વાત એવી નાખી આપણા ગ્રંથો કપોળકલ્પિત. આ ગ્રંથો જ કપોળકલ્પિત છે. ભાગવત, અરે હું ભાઈ માછલું મોટું થયું, દરિયાનું પાણી પી ગયું, કે વાત સાચી લાગે તમને લોકોને? યાર આવા ગપ્પા ક્યાંથી તમારા ધર્મ નાખ્યા લોકોએ? આવા અનેક પ્રકારના શબ્દો આપણા અંતરમાં પડેલા છે. ભાગવત ગપ્પુ, રામાયણ ગપ્પુ, મહાભારત ગપ્પુ. તમે યાદ રાખજો, ભવિષ્યમાં કોઈક વખત તમને વધારે સારી રીતે જાણવા મળશે. હવે 3 વસ્તુ પુરવાર થઈ ગઈ. નંબર 1, ધ વોર ઓફ મહાભારત. મહાભારતનું યુદ્ધ એ 100% એક ઐતિહાસિક ઘટના છે, એ કોઈ નવલકથા નથી. 100% ઐતિહાસિક ઘટના છે. સત્ય નંબર 2, મહાભારતની અંદર જેટલું ટેકનોલોજીકલ વર્ણન આવે છે એ ટેકનોલોજીકલ વર્ણન 100% સત્ય છે. એના પણ પુરાવો આવ્યા છે. એક નાનું ઉદાહરણ આપીને મૂળ વાત ઉપર પાછા જઈએ કે કુરુક્ષેત્રની અંદર ખોદકામ કરવામાં આવ્યું. કુરુક્ષેત્રમાં ખોદકામ કરતા કરતા મહાભારતના યુદ્ધ વખતે અગ્નેયાસ્ત્ર વાપરવામાં આવ્યું. અગ્નેયાસ્ત્રનું જેટલું વર્ણન છે એ વર્ણન મોડર્ન ન્યુક્લિયર એનર્જીના પ્રયોગ કરવામાં આવ્યો તેવું લાગે છે. ન્યુક્લિયર વેપન્સ વાપરવામાં આવ્યા હોય તેના એવું એનું વર્ણન આપવામાં આવ્યું છે. એટલે આ ખોદકામ કરવામાં આવ્યું. આ તો વિજ્ઞાનીઓએ નોંધેલી વાત છે. આ કોઈ કાંજી રગન છમજી મગન એવાની કોઈ વાત નથી. આ તો નોંધીને એ લોકોએ પુરવાર કર્યું કે અંદરથી જે માટી મળી છે એ રેડિયો એક્ટિવ પદાર્થો યુક્ત માટી મળી છે. એ માટી ક્યાંથી મળી? કુરુક્ષેત્રના ખોદકામમાંથી. બીજી કેટલી બધી એમાંથી વસ્તુઓ મળી આવી છે, એ વિશે કોક વખત શાંતિથી ક્યાંક લેખબેખમાં તમે વાંચજો. પણ કહેવાનો આશય એ છે કે ગ્રંથો સત્ય છે, પણ આપણને આપણા ગ્રંથમાંથી ઇન્ટરેસ્ટ જ ઉડાડી દીધો. હિન્દુઓને પોતાના ગ્રંથ પ્રત્યે કોઈ શ્રદ્ધા જ ન રહે, હિન્દુઓને પોતાના ગ્રંથનું કોઈ ગૌરવ જ ન રહે. કેટલા ગ્રંથો આપણે ત્યાં હતા,
કેટલી જબરજસ્ત આપણી પરંપરા હતી. ઉપનિષદો જર્મન લોકો લઈ ગયા અને શોપનહેવર જેવો માણસ, અરે પેલો આઇઝનહોવર અને એના મોટા મોટા વૈજ્ઞાનિકો, એ લોકો આ ઉપનિષદો વાંચે, ધુરંધરો વાંચે, થોમસ કાર્લાઇલ વાંચે, પછી થોરો વાંચે, એ બધા ધુરંધરો આપણા ઉપનિષદો વાંચે ને આપણા હિન્દુ બચ્ચાને ખબર નહીં કે ઉપનિષદ. હમણાં નવી રીત નીકળી છે એ નિકાર કરવાની, 2 ખભા ઉલાળવાના. પહેલા આપણે એક ખભો ઉલાળતો હતા અને કાઠિયાવાડો કોઈ ખભા ઉલાળે તો ધોલ દેતા એ ખભા છે ને ઉલાળે છે. પણ હવે આ પદ્ધતિ આજે લોકમાન્ય બની ગઈ છે. તો એમાં આપણને ઉપનિષદ વિશે ખબર નથી અને જર્મનીમાં લોકો ઉપનિષદ ઉપર પીએચડી થાય છે. ક્યાં ગયા આપણા શાસ્ત્રોની આપણી અસ્મિતા? આ લોકોએ આપણા શાસ્ત્રો ભૂલવાડ્યા. બીજી વાત, આપણી પરંપરાઓ વિશે શંકાઓ નાખી. એકાદશી, કેટલા હિન્દુઓ એકાદશી કરતા હશે ભાઈઓ? કેટલા હિન્દુઓ? એકાદશી આપણી પરંપરા કહેવાય. એક યહૂદીનો બચ્ચો શુક્રવાર થાય એટલે એ શાબાતનો દિન કહેવાય. શાબાતના દિવસે યહૂદી બચ્ચો સિનેગોગમાં હોય ને હોય જ, અને કદાચ ન હોય તો એ જ્યાં હોય ત્યાં હોય. એક ભાઈએ મને વાત કરી, એક ફિલ્મ આવી છે અને બનાવનાર સ્ટીવન સ્પીલબર્ગ છે. એ ફિલ્મનું નામ છે શિન્ડલર્સ લિસ્ટ. શિન્ડલર્સ લિસ્ટ એ ફિલ્મ યહૂદીઓ ઉપર જે અત્યાચાર કરતો હતો હિટલર, તેના ઉપર એ ફિલ્મ બની છે, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બની છે. તો એની વાત એક મિત્રે કરી, એને કહ્યું સ્વામી આશ્ચર્ય થશે તમને, એ ફિલ્મનું બિગિનિંગ જે થાય છે એ શેનાથી થાય છે? તો જ્યારે હિટલર એ યહૂદીઓને શોધીને પતાવતો હતો, અને પતાવતો તો કેવી ક્રૂરતાથી કે યહૂદીના મોઢામાં કદાચ દાંતની વચ્ચે પોલાણમાં થોડુંક સોનું ભર્યું હોય, એ ખોતરી જીવતા પહેલાનું સોનું કાઢવાનું અને પછી એને પતાવવાનું. સોનું કામ લાગે આપણને, ક્યાંથી જવા દેવાય? એટલી ક્રૂરતાથી આ યહૂદીઓને શોધીને મારતો હતો. તેવા સમયે આ યહૂદીઓ આમ ડરતા પણ મક્કમતાથી એનું બિગિનિંગ થાય છે ફિલ્મનું. એક કેન્ડલ લાઇટિંગ થાય છે. પહેલું એક દિવાસળીથી મીણબત્તી પ્રગટાવે છે અને હાથમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ લઈ અને યહૂદીઓ પ્રાર્થના કરી રહ્યા છે. ક્યાં? કોન્સન્ટ્રેશન કેમ્પના વાતાવરણ વચ્ચે. કોન્સન્ટ્રેશન કેમ્પના વાતાવરણ વચ્ચે યહૂદીઓ સ્તુતિ કરી રહ્યા છે અને એક પ્રાર્થના કરી કે આપણે શુક્રવારનો દિવસ કહેવાય, આપણી પ્રાર્થના ન ચૂકાય. કેટલા હિન્દુઓ સંધ્યા આરતી સમયે મંદિરમાં જતા હશે? આપણી પરંપરા. કેટલા હિન્દુઓ એકાદશીનો ઉપવાસ કરતા હશે? કેટલા હિન્દુ એમ થાય કે ભાઈ આ રવિવાર થયો, ગમે 1000 કામ પડતા મૂકીને મંદિરે જવું જ જોઈએ, છૂટકો જ નહીં. આ રવિવારનો દિવસ કહેવાય, ભગવાનના દર્શને જવું જ જોઈએ. આપણી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ. એક વાત તો ક્યારેય નહીં ભૂલાય, એ અવશ્ય કરવી જ પડે. આતંકવાદીઓએ ગાંધીનગર અક્ષરધામ ઉપર હુમલો કર્યો અને ગાંધીનગર અક્ષરધામ ઉપર હુમલો કરીને એ લોકો કોક જગ્યાએ છુપાઈ ગયા હતા. ક્યાં છુપાયા હતા તે કોઈને ખબર નહોતી. એ છુપાયા હતા તે દરમિયાન જેટલી લાશો પડી હતી તે લાશોનો નિકાલ કરવાનું ગવાયા હતા, તેને દવાખાને પહોંચવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. એ દરમિયાન પોલીસ દળ આવી ગયા. પોલીસ દળો શોધતા હતા ક્યાં છે આતંકવાદીઓ, કોઈને ખબર નહોતી. એ વખતે આપણો એક હિતેશ નામનો છોકરો, હિતેન્દ્ર પરમાર, અત્યારે હજુ અક્ષરધામમાં સેવા કરે સિક્યુરિટી વિભાગમાં. એનો નાનો હેન્ડીકેમ કેમેરો લઈને અક્ષરધામમાં જે પ્રદર્શનોની સામેનો વિભાગ છે, જેને આર્ટ્સ વિભાગ કહીએ છીએ, એ આર્ટ્સ વિભાગની અગાસી ઉપર ગયો અને એ આમ કેમેરો ફરતો ને ઝૂમ લેન્સમાં આમ ફેરવતો હતો અને સડનલી હી સ્ટોપ્ડ. કારણ કે એનો કેમેરો અક્ષરધામના 2 જે પ્રદર્શનો છે ને વચ્ચે સચ્ચિદાનંદ જે મલ્ટીમીડિયા શો છે એની આગળની પરિક્રમા પર એને 3 જણાને બેઠેલા જોયા. 2 જણાને બેઠેલા જોયા. એ જે 2 જણાને બેઠેલા જોયા એમાં આશ્ચર્યચકિત થઈ ગયો. હવે હું તમને દ્રશ્ય મેં નજરે જોયેલું છે, હું તમે એ ટાઈમે નજરે ત્યાં હતો, હાજર હતો, એટલે મને ખબર છે કેવું દ્રશ્ય હતું. એક બાજુ આ આપણા સેનાના જવાનો એ હાથમાં શું કહે AK-46 ને કે મશીન ગન લઈને આમ ચારે બાજુ તાકી રહ્યા છે નીચે. એવા સમયે દૂરબીન લઈને લોકો જોઈ રહ્યા છે આ બધા સેનાના આપણા જવાનો કે ક્યાં આતંકવાદીઓ છુપાયા છે. એવા સમયે પેલા લોકો પરિક્રમાની ઉપર જ, એ પરિક્રમાની ઊંચાઈ ફક્ત 12 ફૂટની છે. 12 ફૂટ ઊંચાઈ ઉપર પેલા એક માણસ ઊંધો પડી અને એ સામે ગન તાકી રહ્યો છે, જે તરફ પેલા લશ્કરી દળો છે તે તરફ. અને બીજો માણસ એ ઊંધા ગોઠણીએ નાખી બરાબર એક્ઝેક્ટ સાંજનો 6 વાગ્યાનો ટાઈમ થયો હતો, એ ત્યારે નમાઝ પડતો હતો. એની ચિંતા નથી. 6 વાગ્યા, ઇટ ઇઝ ટાઈમ ફોર નમાઝ. નમાઝ પડવી જ જોઈએ, આપણી પરંપરા છે.
આવા વાતાવરણ વચ્ચે ચારે બાજુ બંદૂકની ગોળીઓ વરસે તેવી સંભાવનાઓ છે, એવા વાતાવરણ છે. એને નમાજ પઢી, એ નમાજ પઢીને એને એ ઊંધો પડ્યો અને કીધું હવે તું કર, એટલે બીજો ઊંધા ગોઠવા નાખી અને એને નમાજ ચાલુ કરી. દરમિયાન પેલો બંદૂક લઈને એના કવર આપવા માટે, એને રક્ષણ આપવા માટે રહ્યો. માય ગોડ, આપણને કોઈ બંદૂકની ગોળી તાકવાની નથી, તોય આપણે હવારે પૂજા હરખી કરતા નથી. કેટલા હિન્દુઓ સવારે પોતાની પૂજાનો સમય સાચવતા છે. હવે સમય થઈ ગયો, આરતી કરવી જ પડે, સંધ્યા આરતી થઈ, ઘરમાં આરતી કરવી જ જોઈએ. તમે ભલભલાને સ્ટેશન ઉપર નમાજ પડતા જોયા હશે, મોટા મોટા ધુરંધરો. છેલ્લો પ્રસંગ કહીને પાછો મૂળ વાત ઉપર આવું. હમણાં જ અમદાવાદની અંદર એક બહુ જ મોટું સાયન્ટિસ્ટોનું ગ્રુપ આવ્યું હતું દિલ્હીથી, અને એક બહુ જ મોટા પ્રોજેક્ટ ઉપર લોકો સંશોધન કરી રહ્યા હતા. એનો જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતો, જે આ બધાનો લીડર હતો, એને બપોરે 1:30 વાગ્યાનો સમય થયો એટલે બધાને કહી દીધું કે ભાઈ મારે નમાજનો સમય થયો છે, હું 15 મિનિટ માટે નમાજ પડવા જાઉં છું, પછી આવીશ. એટલે બધાએ કહ્યું બટ સર, હવે આપણું આ કામ ચાલુ છે, એમાં તમે ગાઈડન્સ આપતા હતો, ગાઈડન્સ આપતા મને બીજી 15 મિનિટ થશે, હું આવીને પછી આપીશ, નમાજ પઢવાનો ટાઈમ થયો છે. આ અમદાવાદના, ગુજરાતના બધા સાયન્ટિસ્ટો ઉભા હતા, બધા જોતા રહી ગયા. અને પેલો બાજુમાં જઈ એને મુસલ્લો પાથર્યો અને ત્યાં નમાજ પઢીને પઢી જ. હિન્દુઓને પોતાના સગાવાલાને ઘરે જઈને તો પૂજા કરવાનું ચૂકાઈ જાય. હા, બહાર શરમ આવે, અહીં ન કરાય. આ લોકોને કોઈ શરમ નથી, દુનિયાના છેડે ઉભા હોય. અમે તો પ્લેનમાં જોયેલો છે, ચાલુ પ્લેને વચ્ચે બેસી જાય પેસેજમાં, અને ક્યાં બેસી જાય? એક્ઝિક્યુટિવ ક્લાસમાં. એક્ઝિક્યુટિવ ક્લાસમાં નમાજ પડવા બેસે. અરે દુનિયાને જે કેવું હોય તે કે, આપણી પરંપરા છે, આપણે કેમ છોડીએ? હિન્દુઓને પોતાની પરંપરા હેતુપૂર્વક ભૂલવાડવામાં આવી છે, અને આપણે ભૂલ્યા આપણી પરંપરાઓ. એનાથી આગળ આપણી પરંપરામાં આપણા ધર્મ સ્થાનો મુખ્ય છે. એ ધર્મ સ્થાનો પ્રત્યે ચિત્રી ચડે તેવી વાતો આવી. અરે ભાઈ, મૂર્તિમાં કોઈ દિવસ ભગવાન હોતા હશે? એમાં એક દયાનંદ સરસ્વતી નામનો માણસ થયો આ ધરતી ઉપર, એનું પણ આગળ કોટેશન ધરવામાં આવે અને કે જે મૂર્તિ ઉપર ભગવાન હોય તો મૂર્તિ ઉપર ઉંદરડો ચડે ત્યારે ભગવાન કેમ એને ખસેડી શકતા નથી? અરે જે ભગવાન પોતાના શરીર ઉપરથી ઉંદરડો ખસેડી ન શકે, તમારું શું રક્ષણ કરવાના? એના માથા ઉપર ઉંદરડા મૂતરી જતા હોય અને પોતાનું શરીર પણ ન સાચવી શકતા હોય, તમારું મારું શું ભલું કરવાના? આવી દલીલો ધરવામાં આવી. આ દલીલનો ચોક્કસ ઉત્તર છે, અત્યારે આપી દો, લોકોને મનમાં ઊંધું રહી જાય એના કરતા. બહુ જ મોટા મહાત્મા સ્વામી રામતીર્થ થઈ ગયા. સ્વામી રામતીર્થ એનો પ્રત્યુત્તર આપ્યો દયાનંદ સરસ્વતીની દલીલની સામે. રામતીર્થે કહ્યું કે ભગવાન એ આ સૃષ્ટિના રચયિતા છે, અને ભગવાન એમણે આ સૃષ્ટિમાં માણસને પણ રચ્યા, પશુ પંખીને પણ રચ્યા, ઝાડપાન રચ્યા, અને નાના નાના જંતુઓને પણ રચ્યા. જે રચયિતા કહેવાય તેનો પિતા કહેવાય. એ પાલક પણ છે, પોષક પણ છે. ભગવાન એ સાચા અર્થમાં બધાનો પિતા છે. ઉંદરડું, હું, તમે, આ બધાના પિતા ભગવાન. અને કોઈ પણ સંતાન પોતાના પિતાના ખભા ઉપર ચડે તો ભગવાન રાજી થાય, પિતા રાજી થાય. અને ઉંદરડું નાનું સંતાન, નાનો બાળક પોતાના બાપાના ખભા ઉપર ચડે અને બાપા ધોલમારી નીચે ઉતારે. અને તમારે લગભગ તમે બધા એક વખત તો એક કર્મ તો કર્યું છે, પિતાનો ખોળો બગાડવાનું કામ. બાળપણમાં આવું થોડું થોડું તો થયું જ હોય. તો કે જે નાનું બાળક એ પોતાના પિતા ઉપર કોઈ આવા પ્રકારનું વર્તન કરે તો પિતા ગુસ્સે જ ભરાઈ જતો. એ તો વાત્સલ્યથી ઉભરાય છે ઉલટાનો, અને ઉલટાનો ગળે લગાડે કે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. તો ઉંદરડો તો ભગવાનનું સંતાન કહેવાય. ભગવાન એને પોતાના માથા ઉપર ચડવા, તેમાં ભગવાનને વાંધો નથી, તમને શેનો વાંધો આવે છે? કોકનું છોકરું એના બાપા ઉપર ચડે એને વાંધો નથી, બાપાને વાંધો નથી, છોકરાને વાંધો નથી. તમે શું કામ ઈર્ષામાં બળો છો? સ્વામી રામતીર્થે આપેલો જવાબ છે. એનીવે, પણ આવી કેટલી બધી વાતો આપણા મગજમાં નાખવામાં આવી. પથ્થર ઉપર પથ્થર ખડકો છો. આમ મંદિર બાંધો તેના કરતા હોસ્પિટલો બાંધો ને, તેના કરતા શાળાઓ બાંધો ને, તેના કરતા હવે તો નહીં વાત આવી શૌચાલયો બાંધો ને. મંદિર કરતા જાજરૂની વધારે જરૂર જણાય છે કેટલાક લોકોને. ખબર એ વારે વારે હડે લેતા હોવા જોઈએ, કોઈ પણ પ્રશ્ન હોવો જોઈએ પેટમાં. પણ એટલે એટલી હદ સુધી આપણા મંદિરો વિશે અશ્રદ્ધા ઉત્પન્ન કરવાનો પ્રયાસ થયો. અને છેવટે કેટલીક વાતો તો સાવ વાહિયાત. હિન્દુ મંદિરો ગંદા, ચર્ચ કેટલા પોળા, કેટલા વિશાળ. એક વાત આ જયારે વાંચી મેં ત્યારે મને એમ કહેવાનું મન થયું કે એક વખત આ ખરેખર જો સાચો માનો દીકરો હોય ને, એક વખત હિન્દુસ્તાનના મંદિરોની યાત્રા કરે, ખરેખર યાત્રા કરવા જેવી છે. અને હું એક લિસ્ટ આપી દઉં, લિસ્ટ પ્રિન્ટેડ છે, એમાં કઈ નવું આપણે ઘરનું કાઢવાનું છે નહીં. એક વખત તમે જો હિન્દુસ્તાનના 12મી સદી સુધીના, અરે છેક 16મી સદી સુધીના મંદિરોની તમે યાત્રા કરો, એમ કહેવાય છે
ધ ઇન્ડિયન આર્કિટેક્ચર, ભારતનું જે સ્થાપત્ય છે, દુનિયામાં કોઈ જોતો ન જડે એટલા ભારતમાં મંદિરો, એટલા અદભુત ને એટલું અદભુત સ્થાપત્ય છે. અરે ભાઈ, તમે શા ચર્ચની વાત કરો છો? ચેપલ, ચર્ચ અને એના ઘણા બધા બીજા કેથીડ્રલ થી માંડીને ઘણા બધા નામો છે. તમે એનું આર્કિટેક્ચર, કોઈ આમાં આર્કિટેક્ચરના સ્ટુડન્ટ હોય, આર્કિટેક્ટ હોય, કદાચ એને ભણવામાં આવ્યું હોય તો ચર્ચ આર્કિટેક્ચર, કેથેડ્રલ આર્કિટેક્ચર અને ટેમ્પલ આર્કિટેક્ચરમાં કેટલો ફરક છે. ટેમ્પલ આર્કિટેક્ચર એટલે એના એકે એક અંગ પાછળ ગણિત છે, એના એકે એક અંગ પાછળ જ્યોમેટ્રી છે, અને એટલું જ નથી, એના એકે એક અંગ પાછળથી ભાવના છે. ભાવના છે. શા માટે આ અંગને કળશ એવું નામ આપવામાં આવ્યું? શા માટે આ અંગને એ ગર્ભગૃહ એવું નામ આપવામાં આવ્યું? શા માટે આ અંગને એ મંડોવર નામ આપવામાં આવ્યું? અને કેમ મંડોવરની આવી જ રચના? એની પાછળ કેટલી ડીપ ફિલોસોફી છે. ચર્ચની પાછળ કોઈ ફિલોસોફી જ નથી. નો ફિલોસોફી એટ ઓલ. ઊભું કર્યું ને આવું આકાર આવો કરવાનો, કારણ કે બરફ પડે તો હેઠો પડી જાય. ધેટ ઇઝ ધ ઓનલી રીઝન. એકચ્યુઅલી બીજો કોઈ રીઝન જ નથી ને. પૂછો તમે, એકચ્યુઅલી બીજું કોઈ કારણ જ નથી. અને હિન્દુ શિખરનો આકાર કેમ આવો? એની પાછળ સાયન્સ છે. મૂર્તિ પૂજા વિધાન એક બહુ સરસ ગ્રંથ આપણે ત્યાં આવ્યો છે. બે બહુ મોટા લેખકો થઈ ગયા. એક જ્યોર્જ માઇકલ કરીને, એને ધ હિન્દુ ટેમ્પલ, ઇટ્સ મિનિંગ એન્ડ બીજો ક્યાંક એક છે હિન્દુ ટેમ્પલ. અદભુત પુસ્તક છે. પણ એના કરતા વધારે પાવરફુલ પુસ્તક તો એક જર્મન વિદુષી થઈ છે, સ્ટેલા ક્રેમરીશ એનું નામ છે. એ સ્ટેલા ક્રેમરીશે ધ હિન્દુ ટેમ્પલ 2 વોલ્યુમ લખ્યા છે. કોઈ પણ હિન્દુ જો આ 2 ગ્રંથ વાંચે, આપણે છાતી ઠોકીને કહી શકીએ એને હિન્દુ ધર્મ અને હિન્દુ મંદિર પ્રત્યે એની છાતી ગૌરવથી 100% ભરાઈ જાય. એટલા જબરજસ્ત ગ્રંથો 2 લખ્યા છે. ધ હિન્દુ ટેમ્પલ. જર્મન ડોશી છે, અત્યારે એની ઉંમર 80 ઓર 80+ છે. કેટલું અદભુત એક પુસ્તક. મોતીલાલ બનારસીદાસ એનો પ્રકાશક છે, દિલ્હીમાં પબ્લિશ થયેલું છે. પહેલા જર્મનીમાં પબ્લિશ થયેલું હતું, પછી ઇંગ્લેન્ડમાં પબ્લિશ થયેલું, હમણાં આનાથી પણ પબ્લિશ થયું છે. આ આપણી અદભુત પરંપરા. આપણે આવી પરંપરાઓ ભૂલ્યા, આપણને આપણા મંદિર પ્રત્યે ગૌરવ જ ન રહે, એવી વાતો થઈ. અને ત્રીજી વાત, આપણા સાધુઓ પ્રત્યેનું ગૌરવ ઘટ્યું. બહુ દુર્ઘટના મોટી છે આ તો. કારણ કે કદાચ તમને મંદિરો પ્રત્યે અશ્રદ્ધા હોય તો આ સંતો એ ફરી પાછો અંદર દીવો ચેતનાનો પ્રગટાવી દે, શ્રદ્ધાનો દીવો પ્રગટાવી દે. કદાચ તમને શાસ્ત્રોમાં અશ્રદ્ધા થયો તો વળી પાછો તમને શાસ્ત્રનું એકાદ પાનું વંચાવ્યું, જો કેટલું તથ્ય છે આમાં, વળી પાછી તમારી શ્રદ્ધાને જીવતી કરી દે. પરંતુ એ શ્રદ્ધાના સ્ત્રોત સમા સંતો, સાધુઓ, એના પ્રત્યે જ અશ્રદ્ધા. મોટા ભાગના લોકોને સાધુઓ માટે ગૌરવ, સાધુઓ માટેનો આદર ઘટ્યો છે. અમને તો અનુભવ થાય છે કે જ્યારે અમે સ્ટ્રીટમાંથી પસાર થઈએ છીએ ત્યારે સાધુ તરીકે 25 વર્ષ થયા. પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીને એમને પણ 25 વર્ષ થયા. અહીં જેટલા સંતો બેઠા છે બધાનો અનુભવ હશે. તમે રસ્તા ઉપરથી પસાર થાઓ અને તમારી મશ્કરી ન થાય, અથવા તો તમારા પર કોઈ કટાક્ષથી ન જુએ કે કટાક્ષથી ન હશે, એવો પ્રસંગ ભાગ્યે જ બન્યો હશે. 100% મશ્કરી થાય ને થાય જ. અમે થોડાક વખત પહેલા સંતો જતા હતા વિદેશ યાત્રાએ, અમદાવાદ એરપોર્ટ ઉપર ઉભા હતા. અમારી આગળ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી હતા. અને શ્રીજી સ્વરૂપ સ્વામીનું બેકગ્રાઉન્ડ, એ તો મિલિયોનેરના દીકરા, અને નેરોબીમાં એના પૂર્વાશ્રમના પિતાશ્રીને કેટલી મોટી રોલિંગ મિલ ને એ બધી વાતો તો ઘણી બધી જૂની છે. પણ શ્રીજી સ્વરૂપ સ્વામી એ સામે ત્યાં ઉભા હતા, અને પેલો જે એરપોર્ટનો જે ઓથોરિટી અધિકારી હોય ને, એ અમારી ત્યાં મશ્કરી કરવા લાગ્યો. એટલી ગંદી મશ્કરી અમારી કરતો હતો. અમે તો હવે મહારાજે કહ્યું સહન કરવું, એટલે બીજું કંઈ થાય તેમ હતું નહીં. એટલે અમારી ગંદી મશ્કરી કરતા કરતા એ કે મહારાજ પાર્કે પૈસે લેરો કરવી છે, કોઈ દિવસ વિમાન જોયું છે બાપ જન્મારામાં? અને પછી મારા ફેરવાનું પાછળ ઉભો હતો. મેં કીધું તમારા બાપુજીએ કોઈ દિવસ વિમાન જોયું હતું? આમના બાપુજી પાસે પોતાના ઘરના 3 વિમાનો છે. ઘરના 3 વિમાનો છે આમના બાપુજી પાસે. અને એમના 3 વિમાનો અહીંયા અમદાવાદના એરપોર્ટ ઉપર વારે વારે લેન્ડ થાય છે. ને ગુજરાત એરવેઝ એનું નામ છે, માફ કરજો, એક વખત તમે બેઠા હો ને તો બેહાડશું તમને, આવજો. અને આ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી, તમે એનો પાસપોર્ટ જોઈ લો. એનો પાસપોર્ટ જોયો, વર્લ્ડ ટ્રાવેલ કેટલી વખત કર્યું છે જોયું, તો પછી ધીમો પડી ગયો. સાધુઓનો તિરસ્કાર કરવાનો કોઈ પણ નિમિત્તે. અને સ્વામિનારાયણ સાધુ તો ખબર નહીં હું બિચારા તમે છાપાઓ વાંચતા હશો, ન્યૂઝપેપર્સ, ઓલવેઝ તમને અઠવાડિયે 10 દિવસે સાધુની કોઈક લીલાનું તમને અંદર વર્ણન આવ્યું જ હોય. ક્યાંકથી સાધુ શોધીને લઈ આવ્યા અને એના ઉપર અઠવાડિયા સુધી છાપાવાળાઓ ચલાવે.
શું છે ભાઈ સાધુની પાછળ કેમ પડ્યા છો? અને કેટલી વાતો તો એવી હોય છે કે જેની આપણને આશ્ચર્યકારક અંતરમાં આશ્ચર્ય ઉપજાવે. તો એવરેજ હિન્દુને સાધુઓ માટેનું માન ઘટ્યું. આપણે માટે ગૌરવની વાત છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઉત્તમ કોટીના સંતો આપ્યા, જેથી આપણને એમના પ્રત્યે ગૌરવ છે, એ અલગ બાબત છે. પરંતુ હિન્દુસ્તાનની અંદર હું એવરેજ હિન્દુની વાત કરું છું. એવરેજ હિન્દુને સાધુ માટે આદર ક્યાં ગયો? અને એની સામે તમે છાપાઓ એટલા વખતથી વાંચો છો, તમને કોઈ દિવસ કોઈ મુલાનું કૌભાંડ પકડાયું? મુલો કાયમ દેવનો દીધેલો, એમાં કૌભાંડ જ કરતો નથી. કોઈ પાદરી એ સંપૂર્ણ શુદ્ધ હોય, આજીવન શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પહેલેથી પાલન કરતો હોય, જન્મ્યો તે પહેલા પછી પણ કોઈ દિવસ એનો કોઈ નાનો સરખો પણ દોષ ક્યાંય બહાર આવતો નહીં. તમે કેટલા લોકોએ કોઈ પ્રિસ્ટના અત્યાર સુધીમાં આવા કોઈ પણ પ્રકારના કૌભાંડો છાપામાં વાંચ્યા? કેટલા વાંચ્યા? તમે એની સામે સાધુઓ જો, કેટલા મુલ્લાઓના વાંચ્યા? આની પાછળ કોઈ તમને ષડયંત્રની ગંધ નથી આવતી? તમારે જો કદાચ ષડયંત્રની ગંધ તમને ના આવતી હોય તો તમે થોડાક વેબસાઇટોના નામ નોંધી લો. જો તમે વેબસાઇટ સર્ફિંગ કરતા હો તો એક નાની સરખી વેબસાઇટ છે continents.com. તમે ગૂગલમાં કોન્ટિનન્સ એમને મારજો ને, અને સેલિબસી CLEBUSY સેલિબસી કોઈ એક વખત સર્ચ મારજો, અને એમાં ખ્રિસ્તી પાદરીઓના રોમન કેથોલિક્સના એટલા બધા કૌભાંડો છે, એટલા બધા કૌભાંડો છે, એટલા બધા કૌભાંડો છે. હું 3 વખત જાણી જોઈને બોલ્યો છું. એટલા બધા કૌભાંડો છે, એની સરખામણી આપણે એમ કહી શકીએ હિન્દુ સાધુઓના અને ભારતીય સાધુઓના તો 10% કરતા પણ ઓછા છે. પણ કોઈ દિવસ તમને ભારતીય સાધુઓનું ખ્રિસ્તી પાદરીનું તમને કાંઈ દેખાશે નહીં. ખ્રિસ્તી પાદરીઓના કૌભાંડો ઉપર ખ્રિસ્તી ધર્મ ગુરુ વેટિકનના પોપ, એ પોપ દ્વારા જે ઓફિશિયલ ન્યૂઝ લેટર બહાર પાડવામાં આવે છે એમાં એક સેક્શન રાખવામાં આવ્યું છે કે અમારા પાદરીનું નવું કૌભાંડ. એટલું જ નહીં, તમને આશ્ચર્ય થશે કે કેટલીક વખત તો એવી બધી વાતો છે કે મર્ડરર્સ છે, પાદરીઓ મર્ડરર્સ છે, અનેક પ્રકારના અબ્યુઝિંગના એના કિસ્સાઓ છે, ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ છે, પારાવાર ગુનાઓ પાદરીઓના નામે છે. એ કોઈ તમે આપણા છાપામાં નહીં જુઓ. એક જ કારણ, હિન્દુઓના સાધુ પ્રત્યે શ્રદ્ધા ઘટાડો. તમારે અનેક લોકોને અનેક વખત આ પ્રશ્નોનો સામનો કરવામાં આવે કે સાધુઓ ખરાબ છે. 100% તમારે આ પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો જ હશે, શાળામાં હશો કે ઉદ્યોગ વેપાર ધંધામાં હશો. તો સાધુઓ પ્રત્યેની આપણી પરંપરા કે પછી આ આપણી જે કંઈ મંદિરોની પરંપરા, શાસ્ત્રોની પરંપરા, બધા પ્રત્યે દ્વેષ હિન્દુઓના પોતામાં જ થાય. આની પાછળનો આશય કયો? એક જ આશય, હિન્દુઓને હિન્દુ ધર્મ ભૂલવાડો, હિન્દુઓને હિન્દુ ધર્મ પ્રત્યે તિરસ્કાર પેદા કરો, અને એને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે જરા એક સરસ મજાની લાગણી જન્માવો. બહુ જ વર્ષો પહેલા, જાહેરમાં નિખાલસ કરતા કોઈ જ સંકોચ થતો નથી, બહુ જ વર્ષો પહેલા, સાધુ થતા પણ 5 વર્ષ પહેલા ફિલ્મો જ્યારે જવાનું કંઈક થતું હતું, ત્યારે થોડીક જે ફિલ્મો જોયેલી તેમાં, અને પછી વિદ્યાર્થીઓને પૂછીને જે થોડું સર્વેક્ષણ કર્યું તેમાં દેખાય છે, તમે અત્યારની મોડર્ન ફિલ્મ્સ જોતા હશો કે જૂની ફિલ્મો દેખાશો તો જોઈ હશે, તમને કેટલાક દ્રશ્યો ચોક્કસ મનમાં બેસી ગયા છે. એક તો ખ્રિસ્તીઓના લગ્ન, વેડિંગ રિંગ, ખ્રિસ્તીના લગ્ન, એ સરસ મજાના ધોળા કપડાં પહેરીને લોકો આવ્યા હોય, માથે સરસ મજાની ધોળાની ફૂલની આવી માથે ચડાવી દીધી હોય, અને પછી ત્યાં સરસ મજાનો ધોળા બાસ્તા કપડાં પહેરીને પાદરી બહુ સરસ આમ શિસ્તપૂર્વક આવે. આપણો આમ તારડ રાડો પાડતો શ્લોક બોલતો એવું ન હોય, બહુ શાંતિથી આવે. એટલું તમને સુંદર વાતાવરણ લાગે, અને પ્રેમથી પેલો પ્રિસ્ટ આવે, પ્રેમથી તમને કહે ઓકે હવે તમે એકબીજાને વીટી પહેરાવો, તમે એકબીજા ઉપર જીસસ આશીર્વાદ વરસાવી રહ્યા છે, તમે પરણી ગયા છો, ધામધૂમ કરો, લહેર કરો, આવજો. એ પ્રકારની લગ્ન પદ્ધતિ. અને તમે આ ફિલ્મોમાં આ દ્રશ્ય અનેક વખત જોયું હશે, અને તમે ખ્રિસ્તી લગ્ન જ્યારે પણ જોયા હશે ત્યારે તમને એમ લાગે શું પદ્ધતિસર કામ હોય છે આ લોકોનું, શું વ્યવસ્થિત કામ હોય છે. તો હેતુપૂર્વક જ્યારે લગ્ન વિધિ આવે ત્યારે મેક્સિમમ ખ્રિસ્તી પદ્ધતિના લગ્ન તમને બતાવવામાં આવે, મેક્સિમમ ફિલ્મોમાં, ટીવી સિરિયલ્સમાં હેતુપૂર્વક. અને ભારતીય લગ્ન પ્રણાલી તો કે છે કે આ અગ્નિની સાક્ષી પરણવાનું, પછી અગ્નિની સાક્ષી છૂટા પડવાનું, આની પાછળ કઈ લોજિક છે ભાઈ? આની પાછળ કઈ સાયન્સ છે? તો આવી આપણી પરંપરાઓથી માંડીને અનેક આપણી વાતો તેના પ્રત્યે અશ્રદ્ધા થઈ. હવે મુખ્ય મુદ્દો તો હવે આવે છે, આમ કરીને આ લોકોને કરવું છે શું? ખ્રિસ્તી ધર્મમાં બદલાવવા છે. સમય મારો પૂરો થયો છે, આપણે પેલો શો કેન્સલ કરીશું, પણ વાતને પૂરી કરી દઈએ. ખ્રિસ્તી બનાવવા પાછળનો આશય એ જે હોય તે, એમ આપણે ઊંડા ઉતરતા નથી. પરંતુ અત્યારે તમારા જેવા યુવાનોના હૃદયની અંદર
એક જબરજસ્ત ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ કહ્યું કે ખ્રિસ્તી ધર્મ સારો, હિન્દુ ધર્મ સારો, કયો ધર્મ સારો? તમારામાંથી કોઈએ ખ્રિસ્તી ધર્મના મૂળ વાંચ્યા છે? તમારામાંથી કોઈએ ડા વિન્સી કોડ નામની બુક વિશે સાંભળ્યું છે? ડા વિન્સી કોડ, ડાન બ્રાઉન નામનો બહુ મોટો લેખક થઈ ગયો, કોઈ સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું હશે. તમારામાંથી કોઈએ એન્જલ્સ એન્ડ ડીમન વિશે સાંભળ્યું છે? તમારામાંથી કોઈ ઇન ધ નેમ ઓફ ગોડ નામના પુસ્તક વિશે સાંભળ્યું છે? તમારામાંથી કોઈએ હોલી બ્લડ, હોલી ગ્રેલ એ પુસ્તક વિશે સાંભળ્યું છે? બીબીસી દ્વારા પબ્લિશ થયેલી બુક છે, આપણી બીએપીએસ કે આરએસએસ કે કોઈ સંસ્થા દ્વારા નથી. કોઈક વખત આ પુસ્તકો પર નજર કરજો. તમને કેટલાક સત્યો ઉડીને આંખે વળગશે. તેમાંનું એક સત્ય, ખ્રિસ્તી ધર્મ એક ધર્મ જ ન કહેવાય, એ ધર્મ કહેવાને લાયક જ નથી. એ તમને આ 4 પુસ્તકો વાંચતા લાગશે. તમે જો ઇન ધ નેમ ઓફ ગોડ વાંચશો તો તમને જે કાવતરાઓની જે ગંધ આવશે. આ પુસ્તકના કોટેશન હું વાપરું છું, મારા એક પણ ઘરના શબ્દો નથી. માફિયા કરતા પણ વધારે ખરાબમાં ખરાબ પ્રવૃત્તિ કોઈ કરતો હોય તો ખ્રિસ્તી રોમન કેથોલિક ધર્મ ઉલ્લેખ કરવામાં આવે છે. અને રિસર્ચના આધારે વાંચ્યા, કોઈ વાત એ નવલકથા નથી, શુદ્ધ પ્રમાણિત રિસર્ચના આધારે આ બધી વાતો કરવામાં આવી છે. કેટલી હદે આ બધી વાતો કરવામાં આવે છે હું એનું ઉદાહરણ હજુ આગળ આપું છું. તમે મધર ટેરેસાનું નામ સાંભળ્યું છે? એક પુસ્તક પબ્લિશ થયું છે, મધર ટેરેસા, મધર ઓર વીચ, વીચ એટલે ડાકણ, મધર ટેરેસા માતા કે ડાકણ. આ પુસ્તક અમેરિકાથી પબ્લિશ થયું છે, ઇન્ડિયાથી પબ્લિશ નથી થયું, બોસ્ટનથી પબ્લિશ થયું છે. અમે દિલ્હી ગયા હતા અને દિલ્હી બુક ફેરમાં આ પુસ્તક છે. તમે એ પુસ્તક જો વાંચો, એમાં પ્રમાણિત ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ આપણો દેશ કેવી કરુણતા કે કોઈ હિન્દુ મહાત્માનું જયારે મૃત્યુ થાય, મહાન આત્માનું, એમના મહાત્મા કહેવાય, એનું મૃત્યુ થાય તો રાષ્ટ્રપતિ ગયા હોય, વડાપ્રધાન ગયા હોય, એવા કિસ્સાઓ મિનિમમ છે. પણ મધર ટેરેસાનું જયારે મૃત્યુ થયું ત્યારે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આખી હિન્દુસ્તાનની કેબિનેટ એના અંતિમ સંસ્કાર વખતે ઉભી રહી હતી. અને 7 તોપની સલામી હિન્દુસ્તાનની ગવર્મેન્ટ તરફથી આપવામાં આવી. મધર ટેરેસાનું આટલું બધું મહત્વ કોણે વધાર્યું? એ તમને ઇન ધ નેમ ઓફ ગોડ પુસ્તકમાં જોવા મળશે. કાવતરું છે, કેટલું મોટું કાવતરું. મધર ટેરેસાનું કાવતરું ખુલ્લું પાડવા માટે એલ.કે. ઓબેરોય, લાલકૃષ્ણ ઓબેરોય નામનો એક માણસ મેદાનમાં પડ્યો. લાલકૃષ્ણ ઓબેરોય પૂજ્ય ડોક્ટર સ્વામીને અનેક વખત મળેલો. પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં જઈ આવેલા, રાંચી એનું મોટી ઇન્સ્ટિટ્યૂટમાં. એલ.કે. ઓબેરોય એને આશ્ચર્ય થયું કે મધર ટેરેસા, એનું નિર્મલ હૃદય નામ છે, એની સંસ્થાનું નામ નિર્મલ હૃદય. આટલું બધું મધર ટેરેસા કામ કરે છે તો શું છે, આપણે ઊંડા ઉતરીએ. એલ.કે. ઓબેરોય ચુસ્ત હિન્દુત્વવાદી માણસ નહીં મૂળથી, પણ આ મધર ટેરેસાના કાર્યમાં ઊંડો ઉતર્યો અને તો ચોંકી ગયો. અરે આ મધર ટેરેસા તો એક જબરજસ્ત ષડયંત્રનો ભાગ છે. એટલે વધારે ઊંડો ઉતર્યો. એ પાદરી બની ગયો. એલ.કે. ઓબેરોય ફાધર બની ગયો. એ ફાધર બનીને વેટિકન, ખ્રિસ્તી ધર્મનું જે મૂળ હેડક્વાર્ટર કહેવાય ત્યાં પહોંચ્યો, ઇટલીમાં, રોમમાં. વેટિકન પહોંચ્યો અને વેટિકનમાં લિંક શોધતો એ માણસ છેક પોપ જોન પોલ II સુધી પહોંચ્યો, જે હમણાં થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યા, થોડાક મહિનાઓ પૂર્વે. એ પોપ જોન પોલ II સુધી પહોંચ્યો અને ત્યાંથી એક બ્લુપ્રિન્ટ લઈ આવ્યો. બ્લુપ્રિન્ટ ટુ કન્વર્ટ ઇન્ડિયા એઝ એ હોલ. આખા હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવી દેવાની આખી બ્લુપ્રિન્ટ, એની યોજના એ માણસ પામી ગયો, મેળવી. એની આંખો 4 થઈ ગઈ. એ ત્યાંથી ભાગ્યો, એ બ્લુપ્રિન્ટ લઈને ભાગ્યો, આખી યોજના લઈને ત્યાંથી ભાગ્યો, ઇન્ડિયા આવ્યો. પાછું એલ.કે. ઓબેરોય નામ ધારણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, અમે જયારે દીક્ષા લીધી ત્યારે એ મહોત્સવમાં હાજર થતો આ એલ.કે. ઓબેરોય. એને રૂબરૂ મળ્યા. એમને અમને સંતોને 8 દિવસ લેક્ચર્સ આપ્યા. એ બ્લુપ્રિન્ટની અમને વાતો કરી અને એને વાત કરી કે સ્વામીજી પ્લીઝ ડોન્ટ બી મિસગાઈડેડ. આ જે તમને ધોળા બાસ્તા જેવા કપડા પહેરીને ફરનારા, હાથમાં ક્રોસ લઈને વી આર હિયર ટુ હેલ્પ યુ, એ બધા જે માણસો બોલારા છે એની પાછળનું જબરજસ્ત ષડયંત્ર છે. આ માફિયા કરતા પણ વધારે ખતરનાક માણસો છે. તમે મારું ન માનતા તો તમે એ લોકોના મૂળ ડોક્યુમેન્ટ્સ જુઓ. અને મધર ટેરેસાનું ધીમે ધીમે માણસ બહાર લઈ આવ્યો. અને તમને આશ્ચર્ય થશે કે એ માણસ ફક્ત 6 જ મહિનામાં એલ.કે. ઓબેરોય તરીકે જીવી શક્યો. 6 મહિનામાં એનું મર્ડર કરી નાખવામાં આવ્યું, એનું ખૂન કરી નાખવામાં આવ્યું. આવા કેટલા માણસોનું ખૂન થયું? એ ખૂન કરનાર કરાવનાર એક જ વ્યક્તિ, મધર ટેરેસા. કેટલા લોકોનું ખૂન થયું? એની કેટલી યાદી લાંબી છે. જવા દો એ બધી વાતોને. પણ
આ પુસ્તકો જયારે તમે વાંચો ત્યારે તમને એક વસ્તુની ખાતરી થશે, ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ અ રિલિજિયન, ઇટ ઇઝ અ મૂવમેન્ટ, ઇટ ઇઝ અ પોલિટિકલ મૂવમેન્ટ. એ માત્ર રાજકીય હેતુ ખાતર અને પૈસાના હેતુ ખાતર ચાલતી એક મૂવમેન્ટ છે. અને એની પાછળ કેવી પ્રવૃત્તિ થતી હશે. ફરીથી યાદ કરાવી દઉં, આમાંનું એક પણ પુસ્તક કોઈ હિન્દુએ લખેલું નથી, એક પણ પુસ્તક કોઈ નોન ખ્રિસ્તીએ લખેલું નથી. બધા જ પુસ્તકો ખ્રિસ્તીઓએ જ લખેલા છે, જન્મથી ખ્રિસ્તી હતા. તમે ફ્રાન્સવા ગોટિયરનો લેખ વાંચજો. એ ફ્રાન્સવા ગોટિયર એને લખ્યું કે આઈ એમ અ બોર્ન રોમન કેથોલિક ક્રિશ્ચિયન, બોર્ન રોમન કેથોલિક ક્રિશ્ચિયન. પણ હું જયારે આ ધર્મમાં ઊંડો ઉતર્યો તે દિવસે મેં નક્કી કર્યું કે જિંદગીમાં પણ ક્રોસનો પડછાયો મારા ઉપર ન પડે તે મારે જોવાનું. વાંચો તમે. એનીવે, આ ખ્રિસ્તી ધર્મ એ હિન્દુઓ ઉપર લાગી રહ્યો છે અને એના ઘણા બધા માધ્યમો, ન્યૂઝપેપર્સ, ટેલિવિઝન, સિનેમા અને સ્કૂલો અને હોસ્પિટલો, આટલા માધ્યમો પકડ્યા. તમારામાંના કેટલાક કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હશે, ખ્રિસ્તી શાળાઓમાં અંગ્રેજી માધ્યમની કોઈ ખ્રિસ્તી માધ્યમ, અંગ્રેજી માધ્યમની ખ્રિસ્તી કોલેજોમાં ભણ્યા હશે. આપણને એમ થાય કે અમને તો આવી કોઈ વાતો કરતા નથી. પણ સિવાય સુબ્રમણ્યમ નામના એક હવાઈ ટાપુ ઉપર રહેતા ધર્મગુરુ, અમેરિકન ધર્મગુરુ, ભારતમાં શ્રીલંકા અને એની યાત્રાએ આવેલા ત્યારે એમણે એમના એક મિત્રને પૂછ્યું, જે એમનો મિત્ર ચુસ્ત ખ્રિસ્તી, કોન્વેન્ટ શાળા ચલાવે, ખ્રિસ્તી ઇંગ્લિશ મીડિયમની શાળા ચલાવે દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પાસે. સિવાય સુબ્રમણ્યમ એમને પૂછ્યું કે મિત્ર, મારે તમને એક વાત પૂછવી છે. કઈ વાત પૂછવી છે? કે તમારી શાળામાં જે હિન્દુ બાળકો ભણવા માટે આવે છે એ હિન્દુ બાળકો બધા ખ્રિસ્તી થઈ જશે તેવો તમને વિશ્વાસ છે? એટલે કે નો, મને એવો કોઈ વિશ્વાસ છે નહીં, મારે એવું કંઈ કામ કરવું પણ નથી. તો કે તો તમારી શાળામાં જે બાળકો ભણે છે એક તમારી ખ્રિસ્તી શાળા છે, તમે હેતુપૂર્વક ખ્રિસ્તી ધર્મનું પ્રવર્તન કરવા માટે જ બેઠા છો અને તમને એકંદરમાં તમે એક બાજુ રોકો છો કે અમારો કોઈ આવો આશય નથી, તો તમે શા માટે શાળા જ ચલાવો છો અને શા માટે એટલા બધા બાળકોને તમારી શાળામાં આવે તે માટે આકર્ષો છો? એમણે વાત કરી કે માય બ્રધર લિસન, અમારી શાળામાં જે હિન્દુ બાળકો ભણવા માટે આવે છે એ ખ્રિસ્તી થાય તો સારું છે, ખ્રિસ્તી ન થાય તો કઈ વાંધો નહીં. તો કે તો તમારું મિશન શું છે? વી હેવ ઓનલી વન મિશન, કે કદાચ એ ખ્રિસ્તી ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ તે સાચો હિન્દુ તો ન જ રહેવો જોઈએ. હી મસ્ટ બી અ કન્ફ્યુઝડ હિન્દુ, એને પોતાના ધર્મ માટે જબરદસ્ત ગૂંચવણ થાય તેવો રહેવો જોઈએ. તો આ ખ્રિસ્તી શાળાઓનું માધ્યમ, ખ્રિસ્તી હોસ્પિટલોનું માધ્યમ અને પૂર્વે ભણાવ્યા તેવા ટીવી ને બધા માધ્યમો પર જબરજસ્ત પ્રહાર થઈ રહ્યો છે. અને આ પ્રહારના પરિણામો કેવા આવ્યા છે? એલ.કે. ઓબેરોય ઈસવીસન 1981ની સાલમાં અમને લેક્ચર્સ આપતા હતા ત્યારે કહેતા હતા કે ઈસ્ટર્ન ઝોન આખો આ લોકો ખ્રિસ્તી કરવા માટે મથી રહ્યા છે. ત્યારે આપણને આશ્ચર્ય થતું, ઈસ્ટર્ન ઝોન ખ્રિસ્તી કરો કઈ સહેલી વાત છે? કઈ છોકરા રમાડવાની વાતો છે? આશ્ચર્ય થતું હતું. હું વાત કરું છું વેટિકન બ્લુપ્રિન્ટ મુજબ. પરંતુ તમને આશ્ચર્ય થશે, અત્યારે મિઝોરમ આખું 100% ખ્રિસ્તી, મિઝોરમ, મણિપુર ખ્રિસ્તી, આસામ ખ્રિસ્તી, બાંગ્લાદેશનો જો પૂર્વનો ભાગ છે એ ખ્રિસ્તી, એટલે મુસલમાન બાંગ્લાદેશ વાળો વાત નથી, શું બંગાળની વાત કરું છું, એ વાળો ભાગ નથી. આપણો જે પશ્ચિમ પાકિસ્તાનનો જે ઉપરનો ભાગ છે ઉત્તર પૂર્વ, એ ખ્રિસ્તી. કેટલા આપણા પ્રદેશો સંપૂર્ણ ખ્રિસ્તી. કેરલા 90% ખ્રિસ્તી. અને ગુજરાતમાં તમે ચરોતરમાં ફરો કે ગુજરાતમાં તમે અમદાવાદમાં ફરો, અમદાવાદમાં ભાઈ અમારા ભાઈ બંધુ રહે છે, અમદાવાદના પૂર્વ અમદાવાદમાં રહે છે. પૂર્વ અમદાવાદ ખ્રિસ્તીઓની વસ્તીથી છલકાવા લાગ્યું છે. મેક્સિમમ ખ્રિસ્તી. કેટલી ખ્રિસ્તીઓની વસ્તી વધે છે? એ ક્યાંથી વસ્તી આવે છે? અહીંથી જ આવે છે. તો મુસલમાનો શાંત બેઠા છે ભાઈઓ? મુસલમાનો કેવી રીતે કન્વર્ટ કરવાનો પ્રયાસ કરે છે? બે ઉદાહરણ તો આપવા જ પડશે. એક, મુસલમાન છોકરાઓને હેતુપૂર્વક કહેવામાં આવે છે કે તમે હિન્દુઓની છોકરીઓને ઉપાડી જાઓ. આ હકીકત છે, એનું બહુ જ મોટું ષડયંત્ર છે. એના લેટર્સ છે, એના ફતવા છે. અને અરુણ શૌરી નામના લેખકે ફતવાઝ ઓફ મુલ્લા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. અરુણ શૌરી આપણા ભારતના ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રી હતા ગઈ સરકારમાં. એ તમે વાંચો, તમને ખબર પડે. અને આપણે ત્યાં કેસેટ આવી છે, કેસેટમાં બતાવવામાં આવ્યું છે હાઉ ટુ કન્વર્ટ અ હિન્દુ ઇન્ટુ અ મુસ્લિમ. મુસ્લિમમાં તમારે કેવી રીતે હિન્દુને વટલાવો એની જે વાતો કરવામાં આવી છે, કેટલીક વાતો. હિન્દુ છોકરો અને હિન્દુ છોકરીને એના ચારિત્રથી ભ્રષ્ટ કરવાનું બહુ સહેલું છે, બહુ જ સહેલું. એક બીબડી હોય ને મુસલમાનની,
એને બીજો પતિ કરવો હોય ને તો મોતની બીક લાગે. અને હિન્દુ કન્યાઓને તમે મેરેજ પહેલા પણ કોઈની સાથે પતિ જેવો વ્યવહાર કરી શકો ને પછી પણ કરી શકો એવી વાતો હેતુપૂર્વક ઘુસાડવામાં આવી ફિલ્મોના માધ્યમથી, હેતુપૂર્વક. એક વખત જો હિન્દુ છોકરી ભ્રષ્ટ થઈ એટલે એની આવતી આખી જનરેશન ભ્રષ્ટ. અને પછી તમે એને કોઈની પણ સાથે એને તમે પરણાવી દો, તમને કાંઈ વાંધો નહીં આવે. એટલે હિન્દુ કન્યાઓને ભ્રષ્ટ કરવાનો આખો કેટલો મોટો જબરજસ્ત એનો પ્લાન આપણને કઈ ખબર જ નથી હોતી. આપણને હું જે અત્યારે નામ બોલું છું એ કઈના નામ આ માઇક ઉપરથી લેવા જેવા નથી, આ સ્થાનમાં લેવા જેવા નથી. પણ ષડયંત્રનો એ લોકો ભોગ બનેલા છે અને ષડયંત્રમાં એ લોકો સાથ થપેલા છે. એટલે હું નામ બોલું છું શાહરૂખ ખાન, આમિર ખાન અને બીજા બધા ખાનની પરંપરાઓ. આ એક એક ખાનનું નામ અહીં બોલવા જેવું નથી, પણ છતાં હેતુપૂર્વક બોલી રહ્યો છું. આ ખાનોની સાથે કામ કરનારી હિન્દુ એક્ટ્રેસીસ હોય અને એ એક્ટ્રેસીસ કોઈ બ્રાહ્મણ હોય, કોઈ વાણિયણ હોય, કોઈ ઉચ્ચ કુળની હોય, ક્ષત્રિય હોય, આવી એક્ટ્રેસો કામ કરે. અને એકદમ રૂપાળા ચહેરાવાળો હિન્દુ બધા રૂપાળા ચહેરાવાળા બધા મુસલમાન એક્ટર્સ એક સાથે ઉતરી પડ્યા. અચાનક જ ક્યાંથી ભાઈ ઉત્પન્ન થયા ધરતીમાંથી. અને એ ફલાણા ખાન ને ઢીકણા ખાન ને એમ ખાન કરતા 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 તમે એની સાથે કેટલી મુસ્લિમ એક્ટ્રેસીસ જોઈ? મને જરા કોઈ આંગળી ઊંચી કરશો, કરીને કહેશો સંખ્યા આશરે છે ભાઈ? જૂની 2-3 એક્ટ્રેસોને આપણે નામ સાંભળ્યા હતા કોઈક જગ્યાએ. હિન્દુ એક્ટ્રેસીસ અને મુસ્લિમ એક્ટર્સ એક જ વાતો આની પાછળ છે કે હિન્દુ છોકરા છોકરી આ જોયે અને કદાચ હિન્દુ છોકરી કોઈ મુસલમાન છોકરા પસંદ કે કાંઈ વાંધો નહીં, શાહરૂખ ખાન અરે ફલાણી પણ ફરતી હતી, મારી દીકરી ફરે, વાંધો શું છે? અંદરનો તરંગ છે, અંડર કરંટ જેને કહેવાય, આ હકીકત છે. આ કોઈ અનુમાનોની વાત નથી. આ અનુમાનની વાત નથી. હું તો પેલી કેસેટના આધારે મુલ્લાએ આપેલું પ્રવચન છે તેના શબ્દો, તેના પોઈન્ટ્સ ટાંકી રહ્યો છું તમારી આગળ. આ મુલ્લો પ્રવચન કર્યું છે સાઉથ આફ્રિકામાં, એનું આપેલું પ્રવચન, એના પોઈન્ટ્સ છે. એની ઓરિજિનલ વિડીયો કેસેટ આપણી પાસે છે, મુલ્લો પ્રવચન કરે તેની. કેટલું જબરજસ્ત આ લોકોનું ષડયંત્ર હોય છે. તો આપણી પરંપરાઓ ભૂલવાડવાનું, ત્યાંથી લઈને આપણી નવી પેઢીને ભ્રષ્ટ કરવા સુધીનું યંત્ર. અને તમે કોલેજોના ડેઝ જોયા છે? એ વિશે મારે સવાલ ખોટો પૂછાઈ ગયો. અમારે હમણાં અમદાવાદમાં એક કિશોર મંડળની અંદર ડિબેટ કરવામાં આવી. ડિબેટ નહીં, ગ્રુપ ચર્ચા કરવામાં આવી. અને ગ્રુપ ચર્ચાના અંતે એવું કહેવામાં આવ્યું, નવું તાજું થયેલું એ કિશોર વૃંદ છે. ગ્રુપ ચર્ચાને અંતે કહેવામાં આવ્યું કે તમે આવીને તમારા વિચારો રજૂ કરો, કોલેજોમાં ડેઝ ઉજવવા જોઈએ કે ન ઉજવવા જોઈએ? લગભગ મોટાભાગના તમામ સજ્જનોએ આવીને કહ્યું કે ઉજવવા જ જોઈએ. એ બહુ જરૂરી છે, કારણ કે એનાથી સોશિયલ થવાય છે. પછી 50 કારણો આપ્યા છે, કોની આરે સોશિયલ ને, કેટલા સોશિયલ ને, શા માટે સોશિયલ ને, એ બધા કારણો એ લોકો મનમાં જ રાખ્યા. પણ કહેવાનો આશય એ ડેઝની પાછળ પણ ષડયંત્ર છે. આપણને કાંઈ જ ખબર નથી. આપણે ભોળા હિન્દુઓ, આપણે તો માત્ર આનંદ પ્રમોદ કરનારા હિન્દુઓ, આપણે રોટલી દાળ ભાત અને કેરીના રસ ઝાપડનારા હિન્દુઓ, આપણે ખૂબ શાંતિથી આરામથી પેટ ઉપર હાથ ફેરવીને ઓયા કરીને ઓટકાર ખાઈને સોનારા હિન્દુઓ. અને આપણે કોઈ આપણા ઉપર હુમલો કરી જાય તો આપણે એમ કહેનારા કે બીજા ગાલે તમાચો માર, એવું કહેનારા આપણે હિન્દુઓ. અને આપણે તો કોઈ આપણા ઉપર હુમલો કરી જાય તાળીઓ બગાડનારા કે વોટ અ ગ્રેટ બ્રેવરી, એમ આપણે તાળી પાડનારા હિન્દુઓ. અને એના કારણે આપણા ઉપર અનેક પ્રહારો થઈ રહ્યા છે. આશાનો એક જ સૂરજ છે. એક બાજુ સખત નિરાશા છે, જબરજસ્ત નિરાશા છે. પાછલા 2000 વર્ષના ઇતિહાસમાં હિન્દુ સંસ્કારોનું જેટલું ધોવાણ નથી થયું તેના કરતા અનેક ગણું ધોવાણ છેલ્લા 20 વર્ષમાં થયું છે. છેલ્લા 20 વર્ષમાં જે ધોવાણ નથી થયું તેના કરતા અનેક ગણું ધોવાણ આ છેલ્લા 5 વર્ષમાં થયું છે. અને છેલ્લા 5 વર્ષમાં નથી થયું તેના કરતા અનેક ગણું ધોવાણ આવતા 5 વર્ષમાં થશે. ઓછા કપડાં પહેરવાથી માંડીને અનેક પ્રકારની પાર્ટીઓ સુધીના એમાં અનેક મુદ્દાઓ સામેલ છે. અમારા એક સજ્જને બહુ સુંદર વાત કરેલી કે જો ઓછા કપડાં પહેરવાથી તમે સૌંદર્યના સમ્રાટ કહેવાતા હો તો પછી અમારા ગધેડાઓ સૌથી વધારે સમ્રાટ કહેવાય. કારણ કે ગધેડા અને સ્વાભાવિક છે, ગધેડો તો સાથે ગધેડી પણ, ગધેડા કે ગધેડી એ સૌથી વધારે ધોળા પ્રાણી છે. કેટલા ઉજ્જવળ છે, કેટલા સરસ ભાઈ. કોઈ લક્સ સાબુ વાપરે છે કે કોઈ સંફાળાનું શેમ્પુ વાપરે છે? કોઈ સાબુ કોઈ શેમ્પુ વગર પણ ગધેડા નેચરલ બ્યુટી છે એમની પાસે. અને બીજી વાત કે તમે તો શું થોડાક પણ વસ્ત્રો કદાચ પહેરતા હશો, આ તો બિચારા એમનેમ ફરી રહ્યા છે. તો આ લોકોને સૌંદર્ય સમ્રાટોના બિરુદો આપવા ન જોઈએ?
એમ ભાઈ સૌંદર્ય સ્પર્ધાઓની જે આખી વાત ચાલે છે એ પણ આપણને ભ્રષ્ટ કરવાની જે વાત છે. તો મૂળ વાત ઉપર આપણે આવીએ કે ચારે બાજુ હતાશા અને નિરાશા પ્રવર્તી રહી છે એવા આ યુગની અંદર એક જબરજસ્ત આશાનો યુગ નવેસરથી ઉદય થયો છે. એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં બીએપીએસ સંસ્થા. તમે બધા આ યુવક સભામાં આવો છો, આ યુવક સભામાં તમે આવો છો, બીએપીએસની યુવક સભામાં. યાદ રાખજો, હિન્દુસ્તાનમાં કે વિશ્વમાં કોઈક વખત એવો સમય આવે, ભગવાનને પ્રાર્થના કરી કે એવો સમય ન આવે કે જ્યાં ચારિત્રનો દુકાળ ઉભો થાય. આજે ઓલરેડી છે જ, પણ ચરમ કક્ષાએ પહોંચે. કોઈક સમય એવો આવે કે જ્યાં કોઈ સંસ્કારી છોકરો છે એ ફાનસ લઈને ધોળે દાડે શોધવા લેવા જવાની દિવસો એવી બાબત આવીને ઉભી રહે. એવા સમયે આખી દુનિયાને એક વિશ્વાસ તો ચોક્કસ હશે કે ચારિત્રશીલ હિન્દુ ક્યાંકથી શોધે તો બીએપીએસ સંસ્થામાં જઈને પહોંચે. એવું આ કાર્ય છે. તમને કદાચ શંકા હશે, છેલ્લા 350 વર્ષથી આપણા ઉપર અનેક વાતો ઠોકવામાં આવી છે હિન્દુ મગજની અંદર, પણ એવી અનેક વાતોની બાવજૂદ પણ એક જગ્યાએ શુદ્ધ વાતો, સનાતન હિન્દુ ધર્મની વાતો ક્યાંય હોય? કદાચ તમને લોકો ભલે ગમે તે કહેતા હોય, પણ આપણે ચોક્કસ કહેવું જોઈએ કે જો તમે શિક્ષાપત્રીનું પાલન કરતા હો અને તમે વચનામૃતના આદેશોનો આદર કરતા હો, વચનામૃતની ફિલોસોફીનો આદર કરતા હો, તો એક વસ્તુ યાદ રાખજો કે આખા હિન્દુસ્તાનની ધરતીને વિશ્વની ધરતી પર કદાચ સૌથી વધારે સાચા હિન્દુ શોધવા તો તમે નીકળશો, કારણ કે હિન્દુ ધર્મનો તમામ સાર તેમાં છે. સ્વામિનારાયણીય સિદ્ધાંતો એ સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ તમારી જે યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે એ આવતા હજારો વર્ષો સુધી હિન્દુ ધર્મને જીવતો રાખવા માટેનો એક જબરજસ્ત પ્રયાસ છે. લોકો ભલે ગમે તેટલા કરે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એની અંદર પેલા કવિ ઇકબાલે વાત કરી, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કેટલું આ લોકોએ કુચલવાનો પ્રયાસ કર્યો, પણ કુછ બાત એસી કે હસ્તી મિટતી નહીં અમારી. કારણ કે યુગે યુગે પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ થતા રહે છે, સંત પ્રગટ થતા રહે છે. અને ફરીથી એક વાત, હિન્દુ વેલ્યુઝ એ સનાતન વેલ્યુ છે, સનાતન ધર્મ છે, ટેમ્પરરી ધર્મ નથી. કોઈ એક એક્ટર આવ્યો હોય ટેમ્પરરી, કોઈ એક ગ્રંથ આવ્યો હોય ટેમ્પરરી. હિન્દુ મૂલ્યો, હિન્દુ શાસ્ત્રો, હિન્દુ પરંપરાઓ, હિન્દુ સંતો એ સનાતન છે. અને એક છેલ્લું ઉદાહરણ, હવે આપણે વાતને મને લાગે વિરામ આપી દઈએ, પૂરું કરી દઈએ પછી ભવિષ્યમાં. પણ છેલ્લું ઉદાહરણ આવી જઈએ. છેલ્લું ઉદાહરણ માફ કરજો. એક કોના એક ધર્મગુરુ સમક્ષ વિદ્યાર્થીઓ આવ્યા. વિદ્યાર્થીઓ કહ્યું કે આપણા હિન્દુ મૂલ્યો કચડી નાખવામાં આવ્યા છે, આપણા મૂળ મૂલ્યો સાવ ભૂલાઈ ગયા છે, અને હવે આપણે હિન્દુઓ નમાલા થઈ ગયા છે, હિન્દુઓ સાવ માઈકાંગલા થઈ ગયા છીએ. અરે પેલા મોહમ્મદ પૈગંબરનું એક કાર્ટૂન દોરવામાં આવ્યું, એની સામે આખી દુનિયામાં હો થઈ ગઈ. ખબર છે ને બધાને? યાદ છે ને? ઘટના ભૂલી નથી ગયા ને? એક કાર્ટૂન, અને હિન્દુઓ પર આટલા બધા અત્યાચાર થાય, હિન્દુઓ માટે આટલું બધું ગમે તેમ બોલાય, હિન્દુઓ માટે ગમે તેમ છપાય, પણ હિન્દુઓ કઈ કરી જ નથી. આપણા મૂલ્યો ક્યાં ગયા? આપણી ખુમારી ક્યાં ગઈ? આપણો ધર્મ આવો છે, આપણા ધર્મના મૂલ્યો જ બધા આવા થઈ ગયા. લોકો કચડી નાખ્યા ને આપણા મૂલ્યો નકામા થઈ ગયા. સંતે બહુ સુંદર ઉદાહરણ આપ્યું. સંતે કહ્યું કે તમારા ઘરમાં કઈ સોનાનું નાનું એવું પણ પતરું છે, શોધી કાઢીએ ગમે ત્યાંથી. સોનાનું આટલું પતરું આપ્યું. પતરું એને કહ્યું કે આ શું કહેવાય? સોનું. એને મચડ્યું બરાબર. પછી એમને કહ્યું કે આ સભા બેઠી છે, એમાંથી કોઈને સોનું જોઈ તો હું આપી દઉં. કોઈને જોઈએ છે? તો ઘણા લોકોએ આંગળી ઊંચી કરી. પછી એને બરાબર વાળ્યું, મચડ્યું. ઓકે, હવે મેં આનું સ્વરૂપ આખું બગાડી નાખ્યું. કોઈને જોઈએ છે? હજુ જોઈએ છે. વળી પાછું એને આમ ઊંધું કરીને આમ કરીને આમ પછાડ્યું, માર્યું, કૂતડ્યું, આમ કર્યું. હવે કોઈને જોઈએ છે? યસ, જોઈએ છે. પછી એને નીચે નાખ્યું અને બૂટથી કચડી નાખ્યું. હવે કોઈને જોઈએ છે? કે જોઈએ છે. લાવો. એને કહ્યું કે કેમ તમે સોનું માગો છો? તો કે તમે એને મચડ્યું, તમે વાળ્યું, તમે તોડ્યું, તમે પગ નીચે કચરડ્યું, પણ સોનું એ સોનું રહ્યું, સોનાનું મૂલ્ય એટલું ને એટલું રહ્યું. મહાત્માએ વાત કરી, સનાતન હિન્દુ ધર્મ એ સોના જેવો છે. સનાતન હિન્દુ ધર્મને કોઈ અનેક વખત કુચલશે, પણ એનું મૂલ્ય કોઈ દિવસ ઘટશે નહીં. આ સનાતન ધર્મ છે. આશાદીપ ભલે દુનિયામાં ક્યાંય પણ ઓલવાતો હોય, પણ આપણા માટે આશાદીપ નહીં, પણ આશાનો સૂર્ય ઉગી નીકળ્યો છે.
આ કલિયુગની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ એક નવી પેઢી આપણે ત્યાં અવતરી રહી છે. દુનિયામાં લોકો ત્યાગની વેલ્યુ ભૂલ્યા ત્યારે આ અમેરિકન સિટીઝન અમેરિકા છોડીને સાધુ થવા આવી રહ્યા છે. દુનિયામાં લોકો ઉપવાસના વેલ્યુ ભૂલ્યા, એકાદશીનો ઉપવાસ ભૂલ્યા, ત્યારે અહીંયા 10-10 દિવસ ને 12-12 દિવસ પારખ વ્રત કરનારા અમેરિકાના, ઇંગ્લેન્ડમાં, ભારતમાં તમારા જેવા યુવાનો પાકી રહ્યા છે. દુનિયામાં લોકો ચારિત્ર ભૂલ્યા અને પ્રી મેરેજ એટલે કે લગ્ન પૂર્વે કોઈની પણ સાથે પતિ કે પત્ની જેવો વ્યવહાર કરવાની પરંપરામાં લોકો ડૂબ્યા. ત્યારે આપણા યુવાનો સુરા ખાચરની જેમ સામેથી કોઈક એવી અભદ્ર માગણી લઈને આવે છે ત્યારે ઠુકરાવીને દોડીને મંદિર આવતા રહેનારા યુવાનો આપણે ત્યાં અત્યારે પાકી રહ્યા છે. અને જ્યારે શાસ્ત્રો ભૂલાઈ રહ્યા છે ત્યારે આપણે ત્યાં શાસ્ત્રો કંઠસ્થ કરનારા યુવાનો, જ્યારે મંદિરો ભૂલાઈ રહ્યા છે ત્યારે મંદિરો આખા નવા રચનારા યુવાનો, જ્યારે પરંપરાઓ ભૂલાય છે ત્યારે પરંપરાઓને પુનર્જીવિત કરીને એની મશાલ દુનિયાભરમાં પ્રગટાવી શકે તેવા સામર્થ્યવાળા યુવાનો બીએપીએસમાં પાકી રહ્યા છે. એ આપણે માટે સૌથી મોટી આશાની વાત છે. અંત એક જ વાતથી, આપણે શું કરીશું? બહુ વાતો થઈ ગઈ, આપણે માત્ર તાળીઓ પાડશું, હમણાં ઘરે જઈને સૂઈ જઈશું. આ કરવાનું છે, આપણે એક જ કામ કરવાનું છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે સત્પુરુષ કાર્ય કરી રહ્યા છે એમાં તમે જે કંઈ ટેકો આપશો, તમારી પાસે જે શક્તિ હોય તે, કાંઈ વાંધો નહીં, કદાચ કાંઈ શક્તિ ન હોય તો તમે ખાલી સભામાં આવજો, તમે હિન્દુ ધર્મને બચાવવાનું મહાન કાર્ય કરી રહ્યા છો. બીજી વાત, જો તમારો કોઈ મિત્ર હોય અને એ મિત્ર એના મનમાં કોઈ ગેરસમજ હોય તો બે કામ કરજો. એને કોઈ એક સાચું કામ એક સભામાં લાવતો કરજો કે કોઈ આવા વિદ્વાન સંતોનો યોગ કરાવજો, તો એ તમે હિન્દુ ધર્મને બચાવવા માટે બીજું મહાન કાર્ય કરી રહ્યા છો. અને ત્રીજું મહાન કાર્ય, કોઈ હિન્દુ વધારે સાચો બનવા પ્રેરાય કે ન પ્રેરાય, પણ કોઈના મનમાં ગેરસમજ હોય એ ગેરસમજ દૂર કરી શકાય એવું તમારી પાસે જ્ઞાન તમે મેળવજો. એવું જ્ઞાન આપણે મેળવીએ કે ક્યારેક કોઈકની સામે ડિબેટમાં ઉતરવાનું થાય તો આપણે કહી શકીએ હમ સનાતની હિન્દુ, આપણે સનાતની હિન્દુ છીએ. એનું જ્ઞાન આપણી પાસે બેઝ હોવું જોઈએ. એ જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. એવું જો જ્ઞાન પ્રાપ્ત કરીશું તો યાદ રાખજો, આવનારા હજારો વર્ષોની નવી પેઢીઓમાં તમે જ્ઞાન સિંચી શકો એવા વધારે સમર્થ એક દીપ જ્યોતિ સમાન બનશો. આટલું આપણે કરીશું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણી પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખતા નથી, એક જ અપેક્ષા રાખે છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. હિન્દુસ્તાન દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, હિન્દુ ધર્મ સર્વશ્રેષ્ઠ છે, તો હિન્દુના સંતાનો પણ કેમ સર્વશ્રેષ્ઠ ન થાય? આપણને સર્વશ્રેષ્ઠ બનાવવાનું અભિયાન છે. અભિયાનને સમજી અને એમાં વર્તી શકીએ એવી શક્તિ બુદ્ધિ મહારાજ આપે જ પ્રાર્થના.